જેમની જે મહેનત છે, જેમનું માર્ગદર્શન છે કે જેમની સારવાર છે, એવા ડૉક્ટર્સ સાથે આપણે ડૉક્ટરોની દુનિયા વિશે એમનું જે કામ છે એના વિશે ઘણી બધી વાતો કરવાની છે. ડૉક્ટર બનવું બહુ આસાન થઈ ગયું છે, પણ ડૉક્ટર તરીકે ફરજ નિભાવવી થોડી ડિફિકલ્ટ થઈ ગઈ છે. ફેસિલિટીઝ વાઇઝ જોઈએ તો બહુ જ બેઝિક ફેસિલિટીઝવાળી હોસ્પિટલ પ્રાઇવેટ હોસ્પિટલ હતી, અને એક જે મોટી હોસ્પિટલ કહી તો એ જીકે જનરલ હોસ્પિટલ. બાળકોમાં આપણે અત્યારે જોઈએ તો ઘણાની બધાની કમ્પ્લેન હોય છે કે આપણે બાળકોમાં નંબરનું પ્રમાણ આજકાલ વધતું જાય છે. તો મોબાઈલ ઇઝ ધ બિગેસ્ટ કેલેમિટી ફોર ધી ચિલ્ડ્રન. અત્યારે મોબાઈલ જે WHO જે ગાઈડલાઈન આપી છે એના પ્રમાણે ચિલ્ડ્રનને 30 મિનિટથી વધારે મોબાઈલ જોવાનું નથી હોતું, અને એડલ્ટને 90 મિનિટ્સથી વધારે મોબાઈલ જોવાનું અથવા તો સ્ક્રીન ટાઈમ 90 મિનિટથી ઓછું હોવું જોઈએ. 30 મિનિટ એટલે દર કલાકે 1.5 કલાક. તો જો ખરેખર કોઈ સાચો રસ્તો હોય બાળકને મોબાઈલથી દૂર કરવાનો, તો સાચામાં સાચો રસ્તો એ છે કે બાળકને એની ઉંમરના બાળકો સાથે રમવા દો. અભણ ગામડીઓ પેશન્ટ આવે ને એની સાથે કદાચ વધારે સારી રીતે ને મજાથી કામ કરી શકીએ છીએ, રેધર ધેન કોઈ ગૂગલ સાથે એજ્યુકેટેડ આવે તો અમને પોતાને એમ થાય કે એને પૂરું નોલેજ નથી પણ એને અમારા ઉપર વિશ્વાસ લાવવામાં પહેલે 10 મિનિટ એમાં જાય. યુવાનોમાં કે નાની ઉંમરે હાર્ટ એટેકના કિસ્સાઓ આવે છે, એ વાત સાચી છે, એમાં કંઈ ખોટું નથી. ક્લિનિકલ નોલેજ એ વોટ્સએપમાં ક્યારેય આવતું નથી. તમે પેશન્ટને જુઓ નહીં, તમે પેશન્ટને ટચ ના કરો ત્યાં સુધી એ પેશન્ટનું શું છે એ તમે ખાલી પેશન્ટના ક્વેશ્ચનથી તમે આન્સર ના કરી શકો. ઘણા બધા પેશન્ટ જે છે ને એ એકદમ જાગૃત થઈ ગયા છે. જાગૃત બોલતો હરેક ફિલ્ડમાં, નોટ म्हणजे એવું નહીં કે મેટર્નિટીમાં જ હોય એવું નથી, म्हणजे ગાયનેક પ્રોબ્લેમ્સ, બીજા બધા પ્રોબ્લેમ્સ, પોસ્ટ મેનોપોઝલ પ્રોબ્લેમ્સ, બધા લોકો એકદમ હવે અવેર થઈ ગયા. નમસ્કાર દર્શક મિત્રો, આપણે એકબીજાને મળીએ ત્યારે શિષ્ટાચારમાં પૂછીએ છીએ તમે કેમ છો, અને એનો જવાબ મળે છે અમે બરોબર છીએ. આજે બરોબર છીએ એ જવાબ પાછળ જેમની જે મહેનત છે, જેમનું માર્ગદર્શન છે કે જેમની સારવાર છે, એવા ડૉક્ટર્સ સાથે આપણે ડૉક્ટરોની દુનિયા વિશે એમનું જે કામ છે એના વિશે ઘણી બધી વાતો કરવાની છે. અને એનું નિમિત્ત છે ડૉક્ટર્સ ડે. ડૉક્ટર્સ ડે એટલે એક એવો દિવસ છે કે થેન્ક્સ ગિવિંગ ડે. અને આપણે એક પંક્તિ છે ને કે ભગવાન કા રૂપ यूं ही नहीं कहते उन्हें जवाने वाले, उनकी मेहनती इंसान को मौत के मुंह से खींच के लाती है. આવા ભુજના કે કચ્છના ખ્યાતનામ 8 ડૉક્ટરો આપણી સાથે ઘણી બધી વાતો કરવાના છે એમના પોતાના વિશે, અને તમને જાણકારી મળે એ વિશે પણ. હું પહેલે આપણે બધાનો પરિચય મેળવશું. હું વાત કરીશ ડૉક્ટર હેમેન્દ્ર શાહને, કે ત્યાંથી આપણે શરૂઆત કરીએ. બધા ડૉક્ટર્સ આપણે વચ્ચે કોણ છે એનો પરિચય જાણીએ. હું ડૉક્ટર હેમેન્દ્ર શાહ. ભુજમાં લગભગ મોટાભાગના ડૉક્ટર જ્યાંથી પોતાની કારકિર્દીની શરૂઆત કરે છે એ જનરલ હોસ્પિટલમાં 1989થી 91 2 વર્ષ જોબ કરી, અને 1991 એટલે 91થી હું મારી પ્રાઇવેટ પ્રેક્ટિસ સહજાનંદ હોસ્પિટલ ભુજમાં કન્સલ્ટન્ટ ફિઝિશિયન તરીકે પ્રેક્ટિસ કરું છું. હું ડૉક્ટર મગનભાઈ એલ પટેલ, આઈ સ્પેશિયાલિસ્ટ. ભુજમાં હું 96થી મારું પ્રાઇવેટ હોસ્પિટલ ચલાવું છું, અને મારું 25 બેડનું હોસ્પિટલ છે. ડૉક્ટર નિર્મલા શર્મા, હું ભુજમાં 2001થી છું. હું પહેલાં 3 વર્ષ નખત્રાણા CSC, નલિયા અને માંડવી CSC અને જીકે જનરલ હોસ્પિટલ નવવાળું જે લાલન કોલેજ હતું ત્યાં ફર્સ્ટ બજાવતી હતી, અને 2004થી પોતાનું હોસ્પિટલ છે ઓમ મેટર્નિટી ઓમ એન્ડ હોસ્પિટલ, ત્યાં કાર્યરત છું. હું ડૉક્ટર નંદિની જોબનપુત્રા છું. 2006થી હું ભુજમાં કન્સલ્ટન્ટ ફિઝિશિયન તરીકે કામ કરું છું, અને જોબનપુત્રા હોસ્પિટલ મારું પ્રાઇવેટ હોસ્પિટલ સેટઅપમાં કાર્યરત છું. મારું નામ ડૉક્ટર માધવ ઉલ્લાસ નાવલેકર છે. હું ભુજની વિવિધ ઓર્થોપેડિક, સર્જિકલ, મેટર્નિટી હોસ્પિટલ સાથે એઝ એ ફ્રીલેન્સ એનેસ્થેશિયોલોજિસ્ટ તરીકે જોડાયેલો છું. એ ઉપરાંત એઝ એ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ વાયબલ હોસ્પિટલ સાથે સંકળાયેલો છું, અને મારો ટોટલ એક્સપિરિયન્સ મેડિકલ પ્રેક્ટિશનર તરીકે આશરે 27 વર્ષનો છે. અને મેં મારી કારકિર્દીની શરૂઆત ભુજ જીકે જનરલ હોસ્પિટલ જે અર્થક્વેક પહેલાં હતી ત્યાંથી કરી હતી. નમસ્કાર, હું છું ડૉક્ટર આનંદ હિરાણી. 2016થી મેં મારી ઓર્થોપેડિક એટલે કે હાડકા વિભાગની પ્રેક્ટિસ મેં ચાલુ કરી છે.
સૌપ્રથમ પહેલાં 2 વર્ષ હું જીકે જનરલ હોસ્પિટલ એટલે કે જે અદાણી હોસ્પિટલ તરીકે અત્યારે કાર્યરત છે એમાં મેં 2 વર્ષ ફરજ બજાવી અને છેલ્લા 8 વર્ષથી હું લેવા પટેલ હોસ્પિટલ એટલે કે આપણી એમએમપી જે હોસ્પિટલમાં છેલ્લા 8 વર્ષથી હું ટ્રોમા અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન તરીકે ફરજ બજાવું છું. થેન્ક યુ. હું ડૉક્ટર મીત ઠક્કર, કન્સલ્ટન્ટ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ. હું ભુજમાં 2022 થી કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ તરીકે ફરજ ભજવું છું. મારું નામ ડૉક્ટર નેહલ વૈદ્ય છે. હું નવજાત શિશુ અને બાળરોગ નિષ્ણાત છું. હું એ ખુશનસીબ ડૉક્ટર છું કે જેને જીકે જનરલ હોસ્પિટલ જ્યારે નવી બની એ વખતે પ્રથમ આઈસીયુ ચાલુ કરવાની મને જવાબદારી મળેલી અને નવજાત શિશુની જે ક્રિટિકલ કેર કહેવાય એટલે કે ગંભીર પ્રકારના કાચી ઉંમરના વહેલા જન્મી ગયેલા અને ઓછા વજનના બાળકોની જે સારવાર કહેવાય એ સારવારનું આઈસીયુ ચાલુ કરવાની જવાબદારી મને મળેલી અને જે મેં એ વખતે ચાલુ કરેલી. એ પછી હું પ્રાઇવેટ પ્રેક્ટિસમાં છું અને કચ્છમિત્ર પરિવાર સાથે પણ ઘણા વખતથી જોડાયેલો છું. કચ્છમિત્રમાં મારી કોલમ આવે છે, એનું નામ છે ટેક કેર, જે આપમાંથી ઘણા બધા લોકો જાણતા હશો. આપણે જોયું કે પેઢીઓ બદલાય છે, ચહેરા પણ બદલાય છે અને જમાનો પણ બદલાય છે. આપણે બધા અલગ અલગ ડૉક્ટર સાથે ઘણી બધી આપણે વાતો કરવાની છે. મારો પહેલો સવાલ ડૉક્ટર હેમેન શાહને છે કે તમે 35 વર્ષ પહેલાં તમે કેરિયરની શરૂઆત કરી, એ વખતે જે માહોલ હતો અને આજે 2026માં આપણે બેઠા છીએ, આજે જે માહોલ છે, જે દર્દીઓનો અભિગમ છે, જે સારવારની ટેકનિક બદલાણી છે, તો એ બદલાવને તમે કઈ રીતે જુઓ છો? 1991માં મેં પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી ભુજમાં. ત્યારે ફેસિલિટીઝ વાઇઝ જોઈએ તો બહુ જ બેઝિક ફેસિલિટીઝવાળી હોસ્પિટલ પ્રાઇવેટ હોસ્પિટલ હતી અને એક જે મોટી હોસ્પિટલ કહી તો એ જીકે જનરલ હોસ્પિટલ. દરેક સ્પેશિયાલિસ્ટ પોતાની હોસ્પિટલમાં વન મેન આર્મી કે જે પોતે ઓપીડી ચલાવે, ઇમરજન્સી એટેન્ડ કરે, હોસ્પિટલ મેનેજ કરે અને બાકી બધું મેનેજ કરવાનું. ખૂબ જ ઢાંચા સાધનો, બેઝિક સગવડો સાથે હોસ્પિટલો બધી ચાલતી હતી અને પેશન્ટ અત્યારની પરિસ્થિતિ જોઈએ તો ઘણા બધા સ્પેશિયાલિસ્ટ, સુપર સ્પેશિયાલિસ્ટ છે, પણ એ વખતે કોઈ સુપર સ્પેશિયાલિસ્ટ હતા પણ નહીં અને બહુ જ બેઝિક ફેસિલિટીમાં જેટલી જે શક્ય હોય એટલી પ્રમાણિકતાથી પેશન્ટને હેલ્પ થઈ શકે એટલી બધી ટ્રીટમેન્ટ આપતા. બેઝિક ઇન્વેસ્ટિગેશન્સ બહુ થોડા ઘણા ઇન્વેસ્ટિગેશન્સ હતા. એમાં ઇમેજિંગ ટેકનિક જેવી તો એક્સરે સિવાય અને બહુ તો સોનોગ્રાફી, એના સિવાય બીજું કશું ન થતું અને પેશન્ટને ક્રિટિકલ પેશન્ટ હોય કે તેમને હાયર સેન્ટર રિફર કરવા પડે તો પેશન્ટ જેટલું સ્ટ્રેસ સગાને હોય એટલું જ ડૉક્ટરને પણ હોય, કે કારણ કે કોમ્યુનિકેશનના કોઈ રસ્તા નહોતા કે છેક ભુજથી અમદાવાદ કે રાજકોટ પેશન્ટને રિફર કરવા પડે તો ત્યાં પહોંચે તો જ ડૉક્ટરને હાશ થાય. પેશન્ટને ડૉક્ટર ઉપર ખૂબ જ વિશ્વાસ હતો, જે આજે પણ છે, પણ આજે પણ હવે જે 15-20 વર્ષથી જોઈએ તો ઘણી બધી સાયન્સની ટેકનોલોજીસ વધી, ઇમેજિંગ ટેકનિક્સ નવી આવી, નવા ઇન્સ્ટ્રુમેન્ટેશન આવ્યા, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર, એટલે પેશન્ટના કોઈ પણ નિદાનમાં હવે કચાશ રહેતી નથી. 1990ની સાલમાં પ્રેક્ટિસ કરતા ત્યારે એક્સપિરિયન્સ બેઝ મેડિસિન વધારે હતી, જ્યારે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે પ્રોટોકોલ અને એવિડન્સ બેઝ મેડિસિન વધારે. એટલે પેશન્ટનું કોઈ પણ લગભગ ઇમરજન્સીમાં તો ખૂબ જ હેલ્પફુલ થાય છે, પણ ડાયગ્નોસિસ લગભગ તો બાકી રહેતું નથી. ભુજમાં અત્યારે એટલી બધી ફેસિલિટીઝ આવી ગઈ છે કે પેશન્ટને હવે રિફર કરવાનો ચાન્સ પણ બહુ જ ઓછો મળે છે. પેશન્ટનો વિશ્વાસ તો છે જ, પણ પેશન્ટ પણ હવે હોશિયાર થયા છે કે ઇન્ટરનેટ અને બધી ટેકનોલોજીને કારણે પેશન્ટનું નોલેજ પણ વધારે છે. એટલે પેશન્ટ દરેક કોઈ પણ બીમારીની બારીકાઈથી નોલેજ પેલું મેળવીને જ પછી ડૉક્ટર પાસે આવ્યો તો એના ક્વેશ્ચન્સ પણ એટલા જ હોય છે. એટલે એમને જવાબ આપવાનો પણ થોડોક વધારે દરેક ફિલ્ડમાં દરેક ડૉક્ટરનો કામ વધી ગયું છે. થેન્ક યુ. સર, તમે જે બદલાવની વાત કરી, પહેલાંના જમાનામાં જે દર્દી આવે અને એના લક્ષણો જોઈને ખ્યાલ આવતો કે આ તાવ છે કે આમ છે, ફ્લૂ છે, અને આજે યંગ ડૉક્ટર્સ છે આપણા વચ્ચે, આનંદભાઈ છે, મિતભાઈ છે,
યંગ ડૉક્ટર્સ કે આજે કોઈ જઈએ એટલે ઇન્વેસ્ટિગેશન બહુ વધી ગયું છે, એટલે આ બધાને એમ થાય આ જરૂરી છે, આ શા માટે? એટલે પહેલાંના ડૉક્ટરો તમને ખ્યાલ હોય તો અત્યારે પેશન્ટમાં એક એવું બહુ કોમનલી એ પૂછતા હોય છે કે પહેલાંના ડૉક્ટરો હાથની નાડી ઉપર હાથ રાખીને ડાયગ્નોસ કરી દેતા. રીઝન છે કે એટલે આ એક કોન્સેપ્ટ હતો. એઝ એ ફિઝિશિયન તમે શું કહેવા માંગો? મેં જ્યારે સ્ટડી કર્યું ત્યારે ઇન્વેસ્ટિગેશન ફેસિલિટી હતી જ નહીં. એટલે અમારી જે કાંઈ ડાયગ્નોસિસ કે કરવું પડતું, અમારા બોસ હતા, અમારા ટીચર્સ હતા, એ ક્લિનિકલ જજમેન્ટ ઉપર અમને વધારે ભાર આપતા કે દરેક રોગની હિસ્ટ્રી ડિટેલમાં લેવાની, પેશન્ટના લક્ષણો શું છે, એના હાવભાવ, એના બીજી તકલીફો છે, અને ક્લિનિકલી એક્ઝામિન કરી અને પહેલાં તો પ્રોવિઝનલ ડાયગ્નોસિસ મૂકવું પડે કે ભાઈ આ પોસિબિલિટી હશે, અને એમાં જો એમ લાગે કે જરૂર છે તો પછી બેઝિક ઇન્વેસ્ટિગેશન્સ કરવા પડે. એટલે થોડુંક ક્લિનિકલ નોલેજ તો એ રીતે, કારણ કે બીજો કોઈ રસ્તો નહોતો. હવે જ્યારે જમાનો બદલાયો છે, ફેસિલિટીઝ પણ અવેલેબલ છે, અને ઘણીવાર શું છે કે જે અમારી ટેકનિકથી કામ કરતા ડાયગ્નોસિસમાં ડિલે પણ થાય, વાર પણ લાગે, કોમ્પ્લિકેશન્સ પણ થાય. પણ હવે જ્યારે ફેસિલિટીઝ અવેલેબલ છે તો એનો યોગ્ય રીતે ઉપયોગ કરી એ દર્દીને સારી રીતે એને ઝડપથી ડાયગ્નોસિસ થાય, ઝડપથી ટ્રીટમેન્ટ ચાલુ થાય, એ હેતુથી ડૉક્ટર ઇન્વેસ્ટિગેશન્સ કરાવતા હોય છે. હું મારી ફિલ્ડની વાત કરું, હું ઓર્થોપેડિક ફિલ્ડની વાત કરું તો 20 વર્ષ પહેલાં કે 25 વર્ષ પહેલાં ડિજિટલ એક્સરેની સુવિધા હતી નહીં. હવે પહેલાં કેમિકલમાં નાખતા અને એક્સરેની ફિલ્મ આવે, પછી એને સુકાવતા અને પછી એક્સરેની ફિલ્મ આપણને મળતી અને પછી ડાયગ્નોસિસ થતું. આ બધી જ જે પ્રોસિજર છે, આ બધી જે પ્રોસેસ છે, એમાં અડધોથી પોણો કલાક જતો રહેતો. હવેના જમાનામાં એક્સરે વિધિન 5 મિનિટ્સ આવી જાય છે. તમે ડિજિટલ એક્સરે તમે કમ્પ્યુટર સિસ્ટમમાં રાખો અને વિધિન 2 મિનિટ્સ યુ કેન સ્કેન ધ એક્સરે, ઇવન ઇન સિટી સ્કેન ઓલ્સો. ભુજમાં અત્યારે મિનિમમ આઈ થિંક 3 થી 4 સિટી સ્કેન અવેલેબલ છે જે ઓન ધ સ્પોટ તમને ડાયગ્નોસિસ આપે છે અને વિથ પ્રેસિશન ડાયગ્નોસિસ આપે છે. હું કોઈ પણ ટ્રોમાની વાત કરું તો કોઈ પણ ફ્રેક્ચર સાથે પેશન્ટ મારી પાસે આવે છે તો ફ્રેક્ચર એવી વસ્તુ છે કે જે બુકમાં જે ક્લાસિફિકેશન આપી છે એના હિસાબે નથી આવવાનું ક્યારેય પણ. માણસ કઈ રીતે પડ્યો છે એના હિસાબે ફ્રેક્ચર થશે એવું નથી. ફ્રેક્ચર ગમે તે રીતે થઈ શકે, વી નેવર નો કઈ રીતે થઈ શકે. પણ અત્યારે જે સિટી સ્કેન આપણી પાસે અવેલેબલ છે એમાં અમે જે 3D સિટી ઇમેજ કાઢીએ છીએ એનાથી અમને એક ઓવરવ્યૂ મળે છે, 3D ઇમેજ અમને મળે છે, જેથી અમે ફ્રેક્ચરની પેટર્ન નક્કી કરી શકીએ અને એ ફ્રેક્ચર પેટર્નથી અમે ડિસાઇડ કરી શકીએ કે ડિસિશન લઈ શકીએ કે ઓપરેશનમાં જતાં પહેલાં મારે આને કેટલી પ્લેટ નાખવાની જરૂર છે, કયા અપ્રોચથી જવાની જરૂર છે અને કઈ રીતે આપણે જઈશું. બીજું સેકન્ડ, પહેલાંના જમાનામાં મેડિકો લીગલ કેસીસ બહુ નહોતા થતા. આજના જમાનામાં મેડિકો લીગલ કેસીસ, ડૉક્ટરો પ્રત્યેનું પેશન્ટ ને ડૉક્ટરનું રિલેશનશિપ કંઈક અંશે એમાં ખોટ આવી છે. કારણ કે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા, વોટ્સએપના માધ્યમ દ્વારા જે લોકો ક્વોલિફાઈડ નથી એ લોકો પણ જ્ઞાન આપતા હોય છે. હવે વોટ્સએપ અને સોશિયલ મીડિયા એ એવી વસ્તુ છે કે જેનાથી આપણે એવું નક્કી ના કરી શકીએ કે ભાઈ આ ડાયગ્નોસિસ મારા માટે બંધ બેસતું છે કે નહીં. એના માટે 10 વર્ષની કે 15 વર્ષની કે જે પણ એક્સપિરિયન્સ આપણે બધા આપીએ છીએ આપણા ફિલ્ડને, એનાથી એ ડિસિશન આવે છે. આજે કોર્ટ ઓફ લોમાં એક્સપિરિયન્સ બેઝ તો મેડિસિન કામ આવે જ છે, પણ કોર્ટ ઓફ લોમાં જજ આપણી પાસે એવિડન્સ માંગે છે, એક્સપિરિયન્સ કામ નથી આવતો. એટલા માટે બેઝિકલી અત્યારે ઇન્વેસ્ટિગેશનનું પ્રમાણ વધી ગયું છે. ખાલી પેશન્ટના ટાઈમ વેસ્ટ કરવા કે પૈસા વેસ્ટ કરવા માટે નહીં, પણ એ ડાયગ્નોસિસથી એક પ્રેસિશન આવે, એના ઉપરથી એનું પ્રોપર ટ્રીટમેન્ટ થાય અને એને શું જરૂર છે એ આપણે ઇન શોર્ટ દર્દીને કે એના સંબંધીઓને એક વિશ્વાસ જગાવવાની વાત હોય છે Yes. કે આ અમારું ડાયગ્નોસિસ તમારું આ છે, તમને આ છે અને એમાં તમારે આ સારવાર કરવી પડે છે. Yes. મને લાગે છે આ સૌથી બહુ કદાચ મુશ્કેલ કામ ડૉક્ટર મીત ઠક્કર આપણા વચ્ચે છે, કાર્ડિયોલોજિસ્ટ. આ કામ તમારા માટે બહુ મુશ્કેલ રહેતું હશે. જી ખૂબ જ સાચી વાત કહી દીપકભાઈ આપે. ઘણી બધી વખત યંગ લોકો
આપણે આવતા હોય ને એમને અમે ઇન્વેસ્ટિગેશનમાં લિપિડ પ્રોફાઇલ કે શુગર કે ઇવન ઇકો કે ટ્રેડમિલ ટેસ્ટ કે તો સાહેબ આ તો 22 વર્ષનો છે અને શું થવાનું છે આની કેમ ટેસ્ટ કરાવો છો. એટલે જ્યારે કોઈ સિમ્ટમ્સ સાથે આવે ત્યારે ચોક્કસપણે જો તીવ્ર સિમ્ટમ્સ હોય તો બધું જ રેડી કરવા માટે રેડી જ હોય છે. પણ ઘણી બધી વખત અમારે સમજાવવું પડે છે કે ઘણા બધા યંગ લોકોને પણ હૃદયરોગની તકલીફો થતી હોય છે અને એજ ક્રોનોલોજીકલ એજ ઇઝ નોટ અ બાર ફોર ઇટ. તો પણ જેમ આનંદભાઈએ કહ્યું એમ પ્રિસિઝન અને પેશન્સ લોકોમાં હવે ઘણું બધું ખૂટી ગયું છે. એ જ વસ્તુ કદાચ 2 દિવસમાં સાહેબ ના મટી તો કેમ ના મટી, અથવા અમે તો આવ્યા અમે તો તમને ક્યાં ના પાડી હતી કે ટેસ્ટ કેમ ના કરાવો. તો ઘણી બધી વખત આ બધામાં કોઈ નુકસાન કરતાં જે ધીરજનો અભાવ છે એ ઇવન ડૉક્ટરમાં પણ અને પેશન્ટમાં પણ. તો ઇન્વેસ્ટિગેશન્સથી અને ફોકસ્ડ સિમ્ટમ ગાઇડેડ ક્લિનિકલી ઇન્ડિકેટેડ ઇન્વેસ્ટિગેશનથી ચોક્કસપણે આપણે વહેલી તકે અને સચોટ રીતે નિદાન કરી શકીએ છીએ અને પછી એના ડાયરેક્ટેડ સારવાર પણ કરી શકીએ છીએ. અને એવા પણ પેશન્ટ હશે કે તમને લાગે આને ઇન્વેસ્ટિગેશન્સની જરૂર નથી પણ એ સામેથી ડિમાન્ડ કરે સાહેબ મારા બધા રિપોર્ટ કરાવો, કોઈ પણ જાતની કમ્પ્લેન વગર. એવા પણ સાચું કહું તો માધવ સર 50% પેશન્ટ્સ એવા હોય છે કે જે અમે કહીએ કે આની જરૂર નથી સાહેબ કરી નાખો ને તમને ક્યાં વાંધો છે. લોહિત હું મારી વાત એક કહેવા માંગુ છું. જી. હું જ્યારે રેસિડેન્સીમાં હતો ત્યારે અમારા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ડૉક્ટર V.H. યાજ્ઞિક બહુ નામાંકિત ડૉક્ટર. અમે જ્યારે રેસિડેન્સીમાં હતા ત્યારે જો 45 વર્ષથી નીચે ચેસ્ટ પેઇનનો પેશન્ટ આવે ને ECG લીધો હોય તો અમારે પ્રૂવ કરવું પડે કે આને ખરેખર ECG જરૂર હતી. એ આજથી 1989-88-86ની વાત કરું છું. હવે અત્યારે પરિસ્થિતિ એટલી બદલાઈ ગઈ છે કે 20 વર્ષનો છોકરો પણ જો આવે અને જો ECG ના પાડે તો અમે ફ્રીમાં કહે હું ECG લઈ લઈએ કે ભાઈ કદાચ કાંઈ તકલીફ હોય તો. એટલે દરેક ડિસીઝના આખા એના સિમ્ટોમેટોલોજી અને એના ચિહ્નો પણ બદલાઈ ગયા છે. એટલે એવી કોઈ એજ નથી કે જેમાં કોઈ બીમારી આવી ના શકે. એટલે દીપકભાઈ એવું છે કે જે ડેવલપમેન્ટ થાય ને એ કોઈ ચેલેન્જ વગર તો આવતું જ નથી. ડેવલપમેન્ટનો જેટલો ફાયદો છે દરેક ફાયદા સાથે એક એનો ચેલેન્જ આવે જ કે જે તમારે એનો ફેસ કરવાનો છે અને યુ હેવ ટુ ડીલ વિથ ઇટ. એટલે વિધાઉટ ડેવલપમેન્ટ સાથે ચેલેન્જીસ આવવાની જ. આપણી સાથે ડૉક્ટર નેહલ છે. તમારી પાસે જે દર્દીઓ આવતા હોય છે અને બાળકો જ હોવાના છે બરાબર, એટલે પહેલાંના માતા પિતા અને અત્યારના એગ્રેસિવ માતા પિતા તમે કઈ રીતે ટેકલ કરો છો કે એમાં કોઈ મુશ્કેલી પડે છે? પહેલાંના જે માતા પિતા હતા એમાં મોટાભાગે જેમ સાહેબે કહ્યું એ પ્રમાણે જે વાત કહીએ એ વાત સાંભળનારા વધારે હતા. અત્યારે જે એકદમ યુવા માતા પિતા હોય છે એ લોકો પાસે ઘણી બધી માહિતી હોય છે અને એ માહિતી સ્વાભાવિક છે કે એમને ઇન્ટરનેટ પરથી મળી હોય છે. ઘણી વખતે માહિતી ખોટી હોય છે અને ઘણી વખતે માહિતી સાચી પણ હોય છે. જ્યારે એમની સાથે વાત કરવાની આવે ત્યારે પહેલાં પહેલી આપણી પોતાની કસોટી થાય છે. પહેલાં કેવું હતું કે ડૉક્ટર કહે એટલે ફાઇનલ પતી ગઈ વાત. જ્યારે આજે એવું છે કે ધારો કે એને ડૉક્ટર કહેશે કે આમ કે આમ તો એ તરત ચેક કરશે કે ભાઈ ખરેખર આ કહે છે એવું લખાયેલું છે ક્યાંય, આવું કંઈ પબ્લિશ થયું છે, આવું કોઈ પેપર આવ્યું છે, આવું કહે છે તો બરાબર છે કે નહીં. તો જ્યારે એમને જવાબ આપવાનો થાય ત્યારે ડૉક્ટરે પણ એ ધ્યાન રાખવું પડે છે કે અપડેટેડ રહે. એટલે આજના ડૉક્ટરે હંમેશા માહિતી સાથે બહુ જ ઝડપથી ચાલવું પડે છે અને એ કારણે જ્યારે આવું કોઈ વાતચીત થતી હોય ત્યારે પોતે એ સારી માહિતી રાખે છે અને યોગ્ય માહિતી રાખે છે અને લેટેસ્ટ માહિતી રાખે છે એવું ડૉક્ટરે માતા પિતા પાસે એમ સમજો કે સાબિત કરી દેવું પડે છે. અને જ્યારે એવું થાય છે ત્યારે માતા પિતા જરૂરથી કન્વિન્સ થાય છે અને એ પછી જરૂરથી એ ડૉક્ટરને વધારે પોતાનો વિશ્વાસ આપે છે, મતલબ ડૉક્ટર ઉપર વિશ્વાસ રાખીને પછી એમના સવાલો છે એ ઓછા ચેક કરવાના સવાલો ઓછા થાય છે અને શું માહિતી લેવી છે એના સવાલો વધે છે. તો એ એક મોટો અને આમ પૂછો તો સારો ચેન્જ આવ્યો છે કે જેનાથી ડૉક્ટર પણ પોતાને અપડેટેડ રાખે છે અને માતા પિતાને પણ સાચી માહિતી મળે છે. આપણે ડૉક્ટર મગન પટેલને પૂછીએ કે આંખ આપણા શરીરના કદાચ સૌથી કિંમતી અંગ છે અને આજે તમે જે પ્રેક્ટિસ શરૂ કરી અને આજે જે જાતના દર્દીઓ આવે છે બાળકોનું પ્રમાણ ખૂબ વધી ગયું છે, એટલે કેવો સિનારીઓ છે તમારા ફિલ્ડમાં અને ચેલેન્જીસ કેવી વધી છે? હું મારા ફિલ્ડની વાત કરું તો જ્યારે મેં 96માં જે ભુજમાં આવ્યો ત્યારે ભુજની અંદર કોઈ પણ આપણે કહેવાય કે નેત્રમણી બેસાડવાની ફેસિલિટી ભુજમાં હતી જ નહીં. આપણે સારું ઓપરેશન કરવું હોય, લેન્સ મૂકવું હોય તો એમને અમદાવાદ અથવા રાજકોટ જવું પડતું.
મેં 96માં પ્રથમ નેત્રમણી ભુજમાં મૂક્યો અને ત્યારે પેશન્ટોને હું આવ્યો ત્યારે પેશન્ટને જે ઓપરેશન કરવામાં આવતા એમાં લેન્સ ન મૂકતા એટલે પેશન્ટને 3 થી 5 દિવસનું હોસ્પિટલાઇઝ કરવા પડતા અને એને રોજ ડ્રેસિંગ કરવાનું આવતું ત્યારે. અને અત્યારે આપણે જોઈએ તો પેશન્ટ આવે છે ત્યારે અમે 2 કે 3 કલાકમાં પેશન્ટને રજા આપી દઈએ છીએ. એમાં કોઈ ઇન્જેક્શન, કોઈ ટાંકા લગાવવાની પણ જરૂર નથી પડતી, કોઈ પટ્ટી લગાવવાની પણ જરૂર નથી પડતી હોતી. એટલે ઘણું બધું અમારા ફિલ્ડમાં રિનોવેશન આવ્યો છે. અને બાળકોમાં આપણે અત્યારે જોઈએ તો ઘણાની બધાની કમ્પ્લેન હોય છે કે આપણે બાળકોમાં નંબરનું પ્રમાણ આજકાલ વધતું જાય છે. તો મોબાઈલ ઇઝ ધ બિગેસ્ટ કેલેમિટી ફોર ધી ચિલ્ડ્રન. અત્યારે મોબાઈલ જે WHO જે ગાઈડલાઈન આપી છે એના પ્રમાણે ચિલ્ડ્રનને 30 મિનિટથી વધારે મોબાઈલ જોવાનું નથી હોતું અને એડલ્ટને 90 મિનિટ્સથી વધારે મોબાઈલ જોવાનું અથવા તો સ્ક્રીન ટાઈમ 90 મિનિટથી ઓછું હોવું જોઈએ. 30 મિનિટ એટલે દર કલાકે? 1.5 કલાક. આખા 24 કલાકમાં. અને આપણી આંખ જે ભગવાને બનાવેલી છે ને એ મોબાઈલ માટે બનાવી જ નથી. આપણે આપણું ડેવલપમેન્ટ જો આંખનું પ્રોપર ડેવલપમેન્ટ કરવું હોય તો એને દૂરનું નજર ડેઈલી આપણે દૂરનું કામ જ વધારે કરવાનું હોય છે. અને આપણે દૂરનું જોઈએ જે સનલાઇટમાં જઈએ અને તો આપણા નંબર જે વધવાની પ્રક્રિયા છે એ પણ ઓછી થાય. જેમ જેમ આપણે વધારે મોબાઈલ જોઈએ, નાના બાળકો વધારે મોબાઈલ જોઈએ તો એમાં જે નંબર વધવાની પ્રક્રિયા પણ વધારે અને ફાસ્ટથી થતી હોય છે. અને આના માટે હું તો એમ કહું છું કે પેરેન્ટ્સ જ જવાબદાર છે. પેરેન્ટ્સ જ મોબાઈલ જોતા હોય તો છોકરું તો એ જોવાનું જ છે. તો પેરેન્ટ્સ જે છે એને મારી રિક્વેસ્ટ છે કે એને છોકરાઓને થોડુંક મોબાઈલ ઓછું જોવાનું રાખવાનું, પોતે પણ ઓછો યુઝ કરે. અને આજકાલ આપણી વિઝન જે છે એનું ડેવલપમેન્ટ એટલું બધું થઈ ગયું છે કે આપણે એનું ડિટેક્શન જલ્દી થઈ જાય છે. પહેલાં પણ નંબર હતા પણ માણસોની બહુ જરૂરિયાત નથી એટલે બહુ ચેક કર્યા વગર બધું ચાલતું ને હવે આટલી બધી ફેસિલિટી અને ડિમાન્ડ થઈ ગઈ છે જેના કારણે આપણે આ નંબરનું પ્રમાણ વધારે જોવા મળે છે. ખોરાકમાં પણ ઘણા બધા ચેન્જ આવી ગયા છે. એક્સરસાઇઝ આપણે નથી કરતા. આ બધા કારણે આપણે નંબરનું પ્રમાણ વધારે જોવા મળે છે. એક નાનકડી ટીપ હું ઉમેરી દઉં અહીંયા કને માતા પિતા માટે ખાસ, કે જ્યારે આપણે માતા પિતાને કહીએ કે ભાઈ મોબાઈલ ના બતાવો તો એ લોકો કહે કે અમે તો બહુ કોશિશ કરીએ છીએ અને વઢીએ છીએ, આખો દિવસ આમ કરીએ છીએ તેમ કરીએ તો પણ એ લે છે. તો જો ખરેખર કોઈ સાચો રસ્તો હોય બાળકને મોબાઈલથી દૂર કરવાનો તો સાચામાં સાચો રસ્તો એ છે કે બાળકને એની ઉંમરના બાળકો સાથે રમવા દો. આ એનો સારામાં સારો રસ્તો છે કે તમારા અડોશ પડોશમાં બાળકો હોય, કુટુંબીના બાળકો હોય, એ બધાને ભેગા કરો અને એની ઉંમર પ્રમાણે એમને રમત રમતા શીખવાડો. જો તમે રમી શકતા હો સાથે તો અતિ ઉત્તમ. તમે પોતે પણ રમી શકો છો બાળકો સાથે અને રમત શીખવાડી શકો છો. થોડીક મોટી ઉંમરના બાળકો હોય તો તમારે એ પણ ધ્યાન રાખવું પડે કે પછી એ લોકો ભેગા થઈને મોબાઈલ ઉપર જ રમત ના રમે. એટલે આ વસ્તુ જો કરીએ તો આપણે આ વાતે ખાસું એવું સારું પરિણામ લાવી શકીએ એવું છીએ. તો આ ટીપ મારે ખાસ આપવાની હતી. અને બાળકોને હેન્ડલ કરનારી એમની માતાઓ હોય છે. અને આપણી વચ્ચે ડૉક્ટર નિર્મલા શર્મા છે. નિર્મલાબેન, પ્રશ્ન એ છે કે છેલ્લા 1 દાયકામાં મહિલાઓમાં આરોગ્યની સંભાળ રાખવા પ્રત્યેની જાગૃતિ આવી છે અથવા તો કેવો બદલાવ આવ્યો છે? ઘણું બધું ફેરફાર છે. 10 વર્ષમાં તો ઘણું બધું ફેરફાર છે. એકચ્યુઅલી એમ જોવા જાઉં છું તો અમારું જે ગાયનેકનું ફિલ્ડ છે ને એ પણ બહુ પ્રોગ્રેસ થઈ ગયું છે બહુ. ત્યારે જ્યારે અમે જ ભણીને નીકળ્યા હતા ત્યારે ગાયનેક એકદમ એન્ડ બ્રાન્ચ હતું, પણ અત્યારે જે છે એ એક સ્પેશિયાલિટી અલગ થઈ ગઈ છે. ફીટલ મેડિસિન બોલો તો ખાસ જે માતાના અંદર જે શિશુ હોય છે એની સોનોગ્રાફી કરવાવાળી અલગ બ્રાન્ચ, ઇન્ફર્ટિલિટી પ્રેક્ટિસ અલગ બ્રાન્ચ. ઇન્ફર્ટિલિટી બોલતો જે કપલ હોય એ લોકોને જે બાળક ન થતા હોય એવા લોકોનું ટ્રીટમેન્ટ કરવાવાળા IVF સ્પેશિયાલિટી અલગ બ્રાન્ચ થઈ ગઈ. પછી લેપ્રોસ્કોપી એક અલગ બ્રાન્ચ થઈ ગઈ. તો આ જે બ્રાન્ચ જે છે આ લગભગ 10 યર્સમાં આવું થઈ ગયું અને એનાથી વધારે હવે રોબોટિક પણ આવી ગયું છે. તો જેવું બ્રાન્ચમાં જેવું સાયન્સ આગળ જતા ગયું એવું પેશન્ટનું ડિમાન્ડ, પેશન્ટનું જે ફોલો, જે પહેલાં જે પેશન્ટ આવતા હતા એ લોકો સામેથી હવે ડિમાન્ડ કરે આ નથી એ બધું ગૂગલ કરીને આવે. કન્સલ્ટિંગના બહાર બેસીને પહેલાં તો ગૂગલ કરે, પછી આવીને એ લોકોના પાસે ડાયરેક્ટ ક્વેશ્ચન હોય. અને 10 વર્ષ યા 15 વર્ષ પહેલાંના જે પેશન્ટ હોય એ આવે, ચેક કરે, દવા લખે અને જાય. એ કોઈ પ્રશ્નવાળું ફેક્ટર જ નહોતું કે હવે બેને કહી દીધું બોલે તો આ બરાબર છે. પણ હવે એક ક્વેશ્ચન લઈ આવે મોબાઈલ પર, અમને એ ક્વેશ્ચનર પહેલાં સોલ્વ કરવાનું અને પછી પેશન્ટ બહાર જશે. ગૂગલ કર્યા વગરના પેશન્ટ આવે છે એવું તમને ખ્યાલ? હા. અને બીજું વસ્તુ છે ને
કે ઈ આવીને ચેક પણ કરે કે અપડેટેડ છે કે નહીં મેડમ અત્યારે સુધીનું. म्हणजे પેશન્ટ્સ, ઘણા બધા પેશન્ટ્સ જે છે ને એ એકદમ જાગૃત થઈ ગયા છે. જાગૃત બોલતો હરેક ફિલ્ડમાં, નોટ म्हणजे એવું નહીં કે મેટર્નિટીમાં જ હોય એવું નથી. म्हणजे ગાયનેક પ્રોબ્લેમ્સ, બીજા બધા પ્રોબ્લેમ્સ, પોસ્ટ મેનોપોઝલ પ્રોબ્લેમ્સ, બધા લોકો એકદમ હવે અવેર થઈ ગયા. વેક્સિનેશન પણ ઇવન હવે ઇનફેક્ટ અત્યારે જો સર્વાઇકલ કેન્સરને વેક્સિન આવ્યા છે તો એ તો ખાલી હવે ચર્ચામાં જ છે, પણ લોકો સામેથી આવે કે તમે મને સ્ટેટ નામ ગાર્ડાસિલ ઇન્જેક્શન તમે આપી દેશો અમારું, એવા નામથી અમને આવે છે. ભલે ઉસકો એને બધું ડિટેલ ક્યારે લગાવવાનું, કોણે લગાવવાનું એ ન ખ્યાલ હોય, પણ નામ સખત આવીને પૂછે મને કે મેમ આ વેક્સિન તમે લગાવી દેશો કરીને. તો ઘણું બધું જાગૃતતા છે. મેડમ, હું તો દર્દીઓની જ સાઈડ લઈશ એટલા માટે, કારણ કે એ જ્યારે પોતાનો રોગ કે બીમારી લઈને ડૉક્ટર પાસે જતા હોય છે ત્યારે મગજમાં એટલું બધું ટેન્શન હોય છે કે શું હશે, શું કહેશે, કદાચ પોતાનું સેલ્ફ કોન્ફિડન્સ બિલ્ડઅપ કરવા માટે એવું કરતા હોય. એવું તો સાચું જ છે, અને ઇન અ સેન્સ ગુડ પણ છે, ક્યોંકि એ લોકો કોમ્પ્લિકેશન્સ म्हणजे એ સ્ટેજમાં ન આવે ને જ્યારે કોમ્પ્લિકેટ થાય. જાગૃતતા શું છે કે ઇટ્સ અ પ્રિવેન્ટિવ થિંગ. म्हणजे એ ખાલી કે આગળ જઈને બહુ બધા ફાંદામાં ન પડે એટલા માટે પહેલાં છે પ્રિકોશનરી મેજર્સ, અને એ સારું છે. રેધર દેન ટ્રીટિંગ, પ્રિકોશનરી મેજર લેવું એ બધું સારું જ કહેવાય. તો અમે આ બધું એક્સેપ્ટ કરીને અમે પણ એ લોકોને સાથ પ્રોત્સાહન જ આપે છે. કારણ ઓલવેઝ સી કે જે ઘરમાં જે એજ્યુકેટેડ અને સક્ષમ માતા હોય, એ ઘરના બાળકો કે પરિવાર કે એ સમાજ કે એ દેશ ક્યારે પણ પાછળ રહી જ નહીં શકે. અને દીપકભાઈ, ફિમેલ્સ જો છે એ એકદમ જાગૃત હોય તો બધું જ પૂરું સોસાયટી જાગૃત થઈ જશે. અને એઆઈને પ્રશ્ન પૂછવો મેડિકલ ફિલ્ડનો, એ તમે એક જ પ્રશ્ન તમને શું જોઈએ છે એ પ્રમાણે પૂછી શકો. જો તમારું નોલેજ ના હોય ને તો એ પ્રશ્નનો જવાબ ઘણી અલગ રીતે આવી શકે. એટલે તમને એમ જ લાગે કે મેં તો મારા રિલેટેડ પ્રશ્ન પૂછ્યો, પણ સાથે બીજી 5 વસ્તુ હોય જે તમારે ફીડ કરવી પડે. અને હું પણ પેશન્ટની સાઈડ લઈશ. કચ્છના પેશન્ટ કે આપણા બધાની ઓપીડીમાં કદાચ 20 કે 30% એવા પેશન્ટ આવતા હશે. અત્યારે તમે અમદાવાદ કે બોમ્બેમાં પ્રેક્ટિસ કરતા હો તો 100% પેશન્ટ એવા જ આવતા હશે. વી આર સો લકી એ રીતે કે આપણે એટલીસ્ટ ઓછા પેશન્ટ આવી રીતે ફેસ કરવા પડે. બાકી 70 to 80% આર વેરી ડોસાઇલ, વેરી હમ્બલ અને એકદમ સારી રીતે ટ્રીટ કરતા હોય. આપણે ચર્ચાને આગળ વધારતા આપણે ડૉક્ટર નંદિની જોબનપુત્રા. મેડમ, સવાલ એ છે કે લાઈફસ્ટાઈલ ડિઝીઝ છે, હાઇપરટેન્શન, ડાયાબિટીસ કે ઓબેસિટી, એ ટેકલ કરવા માટે કેવું પડકારજનક છે, કેવી ચેલેન્જીસ છે અત્યારે? એટલે પહેલે કેવું હતું કે 50 વર્ષ કે 60 વર્ષ પછી આ બધા રોગો આવતા એમ, જ્યારે હવે એ રોગો બહુ જ નાની ઉંમરમાં આવે છે. એટલે પહેલે એમ કે કેમ સાહેબે કીધું કે 45 વર્ષ પછીમાં જ અમે ECG કરતા એમ. એના પહેલાં તો સાહેબો વઢે કે આવું તો કંઈ કરવાનું એમ, કે ECG પહેલે કરી નાખો છો એમ. અને હવે એવું છે કે 20 વર્ષનું 18 વર્ષના છોકરામાં અમે એટેક જોયા છે. એટલે અમને પોતાને નવાઈ લાગે, એટલે અમે ઊભા થઈને પોતે ECG જોઈએ કે ના ચાલો કાઢો, અમે જોઈએ છીએ એમ. અને એમાં આવે એટલે અમને પોતાને નવાઈ લાગે છે કે મીત સાહેબને વધારે આઈડિયા હશે કે એટલી નાની ઉંમરના બાળકો, આપણે એમ નવાઈ લાગી જાય કે આ લોકોને એટેક, તો આ તો એમ ઘણું જ કહેવાય એમ. પણ હવે શું છે, આપણું જંક ફૂડ બહુ વધી ગયું છે. પહેલે જે ખોરાક હતો એ આપણો ચોખ્ખો ખોરાક હતો, બધું ઘરનું ખાતા. હવે બધું બહારનું, અને હવે નવી જનરેશન તો ખરેખર બધું બહારનું જ ખાય છે એમ. અને એમાં પણ બધું ચીઝ અને બધું, એટલે આ બધું તો કોલેસ્ટ્રોલ ને ઓબેસિટી ને, બધા બાળકો મોબાઈલ જુએ, બર્ગર ખાય, પીઝા ખાય. એ બધું ન થાય એના માટે આપણા દર્શકોને તમે શું સલાહ આપશો, કેવી રીતે જીવવું જોઈએ? હું એમ સલાહ આપીશ કે પાછું જૂની જગ્યાએ, જૂની જે હતી ટેકનિક ખરેખર સારી હતી, કે શ્રદ્ધા, વિશ્વાસ એ બધું જરૂરી છે એમ દરેક ફિલ્ડ માટે. કદાચ અમે કોઈ અભણ ગામડીઓ પેશન્ટ આવે ને એની સાથે કદાચ વધારે સારી રીતે ને મજાથી કામ કરી શકીએ છીએ, રેધર ધેન કોઈ ગૂગલ સાથે એજ્યુકેટેડ આવે તો અમને પોતાને એમ થાય કે એને પૂરું નોલેજ નથી, પણ એને અમારા ઉપર વિશ્વાસ લાવવામાં પહેલે 10 મિનિટ એમાં જાય એમ. અને પછી અમારે એને વિશ્વાસમાં લઈને એને સમજાવવું પડે કે આ નહીં ને આ તારા માટે વધારે સાચો રસ્તો છે એમ. અને બીજું, બાળકો અને યંગસ્ટર્સ એ બધાને થોડું મેડિટેશન, પ્રાણાયામ, યોગા, વોકિંગ, એક્સરસાઇઝ, બહારની રમતો જે આપણે ખરેખર ફળિયાની રમતો હતી બધી, એટલે પાછું જૂની
પેઢીનું આપણે જોવાનું ને એને અનુસરવાની વધારે જરૂર છે રેધર ધેન મોબાઈલ અને એઆઈ ને એ બધું તો છે જ, એ બધું કરવાનું જ છે, પણ કદાચ જૂનું આપણે વિસરી જવા જેવું તો નથી, જેમાંથી સારી સારી વસ્તુ લેવા જેવી ચોક્કસ છે. તણાવ કે સ્ટ્રેસ આજની ગંભીર સમસ્યા છે અને આપણે દરેક જગ્યાએ સામાન્ય ચર્ચામાં હોય કે ડૉક્ટર પાસે જઈએ ત્યારે આ વાત સાંભળતા હોઈએ છે. પણ આજે ડૉક્ટર્સ જે કામ કરે છે, આપણે શરૂઆતમાં વાત કરી કે એકદમ હેક્ટિક લાઈફ એમની, અને સવારે વહેલા ઉઠે ત્યારથી અને રાતે બેડમાં જાય ત્યાર પણ મનમાં ચિંતા હોય કે ભાઈ ફલાણા દર્દી છે અને તબિયત આવી છે તો શું કરવાનું હશે કે કેમ સ્થિતિ હશે. સાહેબ, સવાલ દર્શકોને એ થાય છે, હું હેમેન્સ સરને પૂછીશ કે આ સ્ટ્રેસ અને તમે બર્ન્ટ આઉટ કઈ રીતે બધું મેનેજ કરતા હો છો? એઝ એ ફિઝિશિયન જોઈએ તો અત્યારે લાઇફસ્ટાઇલ ડિસીઝ એટલા બધા વધી ગયા છે અને અમારી પહેલાં જ પેશન્ટને એડવાઇસ હોય કે સ્ટ્રેસ ઓછા કરો. તો એઝ એ ડૉક્ટર તો અમારે કમ્પલસરી કરવાનું જ હોય છે. હું મારો પર્સનલ વિચાર પ્રગટ કરું કે હું શું કરું છું, તો હું અર્લી મોર્નિંગ એટલીસ્ટ 45 to 60 મિનિટ સાયકલિંગ સવારે ડેઇલી અથવા તો બ્રિસ્ક વોકિંગ કરું છું. વચ્ચે વચ્ચે જ્યારે પણ ટાઈમ મળે, રજા મળે કે ત્યારે નાની હાઇકિંગ અથવા ટ્રેકિંગ, વરસમાં 2 વાર લાંબા ટ્રેક કે ઉત્તરાખંડ કે હિમાલયમાં ત્યાં તમે જાઓ તો એક અદ્ભુત જગ્યા હોય છે, તો એ રિલેક્સેશન માટે. ફોટોગ્રાફીનો પણ મને એટલો શોખ છે, એટલે ફોટોગ્રાફી, હાઇકિંગ, ટ્રેકિંગ એ મને કુદરતની નજીક લાવે છે. એટલે અને મને થોડો ગાવાનો પણ શોખ છે. સર, હું જ એક સિક્રેટ બધાને ખબર છે, તમે ગાવ પણ છો, તો એક કોક પંક્તિ. પલ પલ દિલ કે પાસ तुम रहती हो, जीवन मीठी प्यास ये कहती हो, पल पल दिल के पास तुम रहती हो. બહુ સરસ. ડૉક્ટર મગન સરને આ જ સવાલ, સ્ટ્રેસ મેનેજમેન્ટ. સ્ટ્રેસ અત્યારે બહુ જ મોટો પ્રોબ્લેમ છે. અત્યારે આપણે જે એક્સરસાઇઝ કે જે આ બધું આપણે કરીએ છીએ એ આપણે ફિઝિકલી આપણે ફિટ રાખે છે, પણ એટલું ને એટલું જે મેન્ટલ હેલ્થ જે છે એ પણ જરૂરી છે. જો મેન્ટલ હેલ્થ માટે આપણે જોઈએ તો યોગા અને મેડિટેશન, દરેક નાની ઉંમર કે મોટી ઉંમર દરેકને યોગા અને મેડિટેશન કરવું ફરજિયાત છે. રોજ સવારના 30થી 40 મિનિટ આપણે યોગા અને મેડિટેશન કરવું જોઈએ. એનાથી આપણે આપણું જે મેન્ટલ હેલ્થ છે એ બહુ ઇમ્પ્રુવમેન્ટ આવે. કોઈ પણ આપણે રિએક્ટ કરવું હોય તો આપણે તરત રિએક્ટ કરીને આપણે જો આપણે યોગા અને મેડિટેશન આપણે કરતા હશું તો આપણે થોડુંક વિચારીને જવાબ આપશું, અને એ વિચારીને જવાબ આપીએ એનામાં આપણી ઘણા બધા આપણે સ્ટ્રેસ ઓછો આવે. તો અને બીજું આપણી ફેમિલી લાઈફ, આપણી વર્લ્ડની ઘણી બધી યુનિવર્સિટીમાં એવી સ્ટડી થયેલી છે કે સૌથી હેપીએસ્ટ જો તમારે કહેવાય હેપીનેસ જો વધારે મળતું હોય સૌથી તો આપણી ફેમિલી લાઈફમાંથી મળે છે. નહીં કે આપણે કોઈ 5 સ્ટાર હોટલમાં જઈએ કે ક્યાંય ટ્રાવેલિંગ કરી, પણ જે ફેમિલી લાઈફ જો તમારી સારી હશે તો તમને દુનિયામાં સૌથી હેપીએસ્ટ પર્સન હશો. એટલે ફેમિલી લાઈફને પણ તમારે બેલેન્સ રાખવાનું, વર્કને રાખવાનું, આ બધું કરી અને તમારે કામ કરવાનું. એટલે આપણી જે નોર્મલ જે રોજની એક્ટિવિટી છે જે આપણે રોજ કામ કરતા એમાં તમારે થોડોક ટાઈમ થાય ત્યારે તમારે બ્રેક લેવાનું. નેચર સાથે, જેમ હેમંત સાહેબે કીધું કે તમે નેચરમાં જવાનું. આપણે જ્યારે પણ નેચરમાં જશું ત્યારે આપણે રિલેક્સ થશું. એટલે આપણે થોડું વેકેશન લેવાના હોય કે બધું આપણે, અને આપણી હોબી હોય એને આપણે રોજ આપણે કહીએ ને કે નોન ક્લિનિકલ 1 કલાક તમે બ્લોક કરો, જેમાં તમારો ફેમિલી લાઈફ છે, હોબી છે, એક્સરસાઇઝ છે, એ બધું તમારે કરો. હું જો મારી વાત કરું તો હું 25 વર્ષથી રોજ 2 કલાક હું વોલીબોલ રમું છું. અત્યારે હું 8 થી 10 મારો રોજનો ટાઈમ છે, હું વોલીબોલ રમું, અને મોર્નિંગમાં મારે લગભગ 30 થી 40 મિનિટ હું યોગા કરું છું. અને રોજના મારે લગભગ 150 થી 200 પેશન્ટ જોવાના હોય છે અને 25 થી 30 સર્જરી કરવાની. છતાં પણ મને એવું લાગે છે મને કોઈ સ્ટ્રેસ નથી હોતો. હું જ્યારે વોલીબોલ ગ્રાઉન્ડમાં જાઉં છું ત્યારે હું રિલેક્સ હોઉં છું. આવી રીતે હું મારું કામને હું મેનેજ કરું છું. આપણી વચ્ચે બે મહિલા ડૉક્ટર છે. મારે ડૉક્ટર નિર્મલા અને ડૉક્ટર નંદિનીને એ પૂછવું છે કે મહિલાઓનું કામ કદાચ સૌથી ચેલેન્જિંગ એટલા માટે લાગે કે તમારી મલ્ટિપલ તમારો રોલ હોય છે. એઝ એ ડૉક્ટર તમે છો, તમે મધર પણ છો, તમે વાઇફ પણ છો અને ડોટર પણ છો. આ બધું બેલેન્સિંગ બધું કઈ રીતે કરતા હો છો? સર, સાચું કહો ને તો આનો જવાબ મારા પાસે પણ નથી.
એકચ્યુઅલી મને એવું લાગે છે કે જન્મથી જ મહિલામાં એટલું એ ભરાવી નાખ્યું છે ભગવાને કે એને બધું કંઈ ડીલ એ પોતે કરી શકે એવું લાગે છે. અને આપણો પરિવારનું પૂરું સાથ હોય તો સોને પે સુહાગા. મને એવું લાગે છે કે એક ડૉક્ટર તરીકે, એક મધર તરીકે, એક ડોટર ઇન લો અને એક ડોટર તરીકે હું મારી લાઈફને બેલેન્સ કરું છું. મને પણ એવું લાગે છે ને મારી આજુબાજુના લોકોને પણ એવું લાગે છે કે ના બેલેન્સ થાય છે. કદાચ થોડીક હું આધ્યાત્મિક, થોડીક મને એવું લાગે છે કે મને એ બાજુ હું થોડીક વધારે વળેલી છું. હું કોઈ સોશિયલ મીડિયા કે તમે દર્દીઓને જય માતાજી થી એને સંબોધતા હો છો કે બોલાવતા હો છો? હું મતલબ અહીંયાની જ જન્મેલી છું તો પછી માતાજીની તો ભગત હોવાની જ છું. અને મને એવું લાગે છે કે થોડીક આધ્યાત્મિકતા તરફ હું જાઉં છું તો મને વધારે ઉર્જા મળે છે. અને કદાચ એ ઉર્જા હું ડાયવર્ટ કરું છું. મારી પાસે દર્દી આવે કે મારો દીકરો આવે કે મારા મા બાપ આવે, કોઈ પણ, કે મારા સાસુ સસરા, કોઈ પણ અને મને મારા મમ્મી પપ્પા અને મારા સાસુ સસરા બધાનો એકદમ સપોર્ટ છે. મારા હસબન્ડનો તો 100% છે જ. અને મારો દીકરો પણ બહુ જ સપોર્ટિવ છે. એટલે બધું ભગવાનની દયાથી સારું ચાલે છે. થોડુંક મને એવું પણ હતું કે ફિમેલ ફિઝિશિયન બહુ ચાલે નહીં. લોકો ફિમેલ્સને હંમેશા એક ગાયનેક તરીકે વધારે જોતા હોય એટલે પહેલે જ્યારે મેં લીધું એડમિશન ત્યારે મને પણ એવું જ હતું કે આમ ચાલશે કે કેમ પણ થાય છે બધું બરોબર ચાલતું હોય છે. સર, એક પોઈન્ટ એડ કરો. અમારા બાળકો છે ને જન્મથી જ ટેવાઈ જાય. એ લોકોને મને એ લોકોને પહેલાંથી જ ખબર હે, ફોન કોલ આવ્યું, ઇમરજન્સી આવ્યું તો મમ્મીને જવાનું જ છે. તો એ લોકો પણ પહેલાંથી જ શીખી જાય કે હવે મમ્મી જાશે, તો એ લોકોને પણ કોઈ ફરમાઈશ ન હોય. તો દે આર બોર્ન એન્ડ બ્રોટ અપ લાઈક ધીસ. પણ મેડમ, બધા મેલ તરફથી હું કબૂલું છું કે એમ કહેવાનું મન થાય છે કે જ્યારે સાંજ પડે અને ઘરે જવાની વાત હોય ત્યારે કદાચ પપ્પા કે હસબન્ડ કે ફાધર કરતાં મધરની વધુ રાહ જોવાતી હોય છે. અને પ્રશ્ન મારો એ છે કે તમારે જ્યારે એ પળ હોય છે, તમારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, થોડુંક ઓવરવર્ક થઈ ગયું છે અને એક દર્દી આવે છે તમારા પાસે જેને તમારી સારવારની જરૂર છે, તો તમે એ સમય કઈ રીતે મેનેજ કરો? એટલે આમ જ્યારે એક ડૉક્ટર અને એક મા કે એક દીકરી વચ્ચેની લડાઈ હોય ને ત્યારે હંમેશા ડૉક્ટર જીતે છે. કારણ કે તમારી સામેવાળો દર્દી જે છે એ તમારા બાળક જેવો જ છે. એટલે તમારે એ રીતે જ ડીલ કરવી પડે. એટલે મેં હંમેશા એ રીતે કર્યું છે કે જ્યારે દર્દી આવે ત્યારે હું થોડી વખત ઘર, મારો દીકરો બધું જ ભૂલી જાઉં છું અને એક વખત મારું કામ કરી લઉં છું. એ કામ થઈ જાય પછી તો ઘરને, દીકરોને બધું છે જ. માધુભાઈ, પ્રશ્ન એક એ છે કે તમારી તમારી કેરિયર, પ્રોફેશનલ વ્યક્તિગત તમારું જે જીવન છે અને તમારું જે પ્રોફેશન છે, વ્યવસાય છે, એ બે વચ્ચે બેલેન્સિંગ કઈ રીતે કરો છો? એઝ અ એનેસ્થેશિયોલોજિસ્ટ હું તમને કહું તો અમારા શેડ્યુલ અમે બનાવી જ ના શકીએ. ધારો કે ઓર્થોપેડિક સર્જન હોય કે ગાયનેકોલોજિસ્ટ હોય કે જનરલ સર્જન હોય, એમને પેશન્ટ આવે છે, મિતભાઈને પણ જો પેશન્ટ, એ લોકો જરાક પ્રિપેર્ડ હોય કે ના અમારું પેશન્ટ ઇમરજન્સી હોય તો એ લોકો જરા પ્રિપેર્ડ હોય કે અમારું પેશન્ટ દરેક જગ્યાએ આવી જાય, ગાયનેકોલોજિસ્ટ પાસે, ઓર્થોપેડિક પાસે, અને પછી તરત જ અમારો રોલ શરૂ થાય કે ચલો આવી જાઓ. એટલે અમારે એવું કોઈ ફિક્સ શેડ્યુલ તો હોય જ નહીં કે ચલો અત્યારે 15 મિનિટ કે અડધો કલાક મારે કાંઈ નથી. જ્યારે ઇવન ઇફ વી ગો ફોર બાથ, વી હેવ ટુ કીપ અવર ફોન વિથ અસ. કે એમાં પણ 10 મિનિટ મોડું થઈ જાય અને ગાયનેકોલોજિસ્ટનો કોલ મિસ થાય તો ગાયનેકોલોજિસ્ટને પણ ફિટલ ડિસ્ટ્રેસ અને મેટરનલ ડિસ્ટ્રેસ સાથે ગાયનેકોલોજિસ્ટનો ડિસ્ટ્રેસ ચાલુ થાય. એટલે સ્ટ્રેસફુલ લાઈફ તો છે, પણ એ અમારો ફાયદો એ કે એકવાર પેશન્ટ ઓપરેશન થિયેટરમાંથી બહાર જાય એટલે અમારી શાંતિ થોડી, અમારું જવાબદારી ઓછી થઈ જાય. તો આવા કિસ્સામાં તમારે જો તમારા માટે ટાઈમ કાઢવો હોય તો એક જ રસ્તો છે કે ડૉક્ટરને અગાઉથી જાણ કરી દેવી પડે કે આજે હું નથી. એના માટે મેં મારો સન્ડે સિલેક્ટ કર્યો છે. મારા જુનિયર એનેસ્થેશિયોલોજિસ્ટ છે બધા, એ બહુ કોઓપરેટિવ છે અને હું સન્ડે ના હોઉં ત્યારે મારા કોલ જોતા હોય છે અને સન્ડેના હું
ફાર્મિંગ, બર્ડ ફોટોગ્રાફી, નેચર, અને મારા ખાસ જે ડૉક્ટર્સ નથી એવા નાનપણના ફ્રેન્ડ સાથે અચૂક રવિવારે હું સવારથી બપોર સુધી હું સમય એમની સાથે જ ગાળું છું. અને ફોટોગ્રાફી માટે પણ એ બધા મારી સાથે આવે છે. વાતો કરીએ છીએ, બહુ બાળકો જેવી વાતો કરીએ તો એ સ્ટ્રેસ કંટ્રોલ થઈ જાય છે. ડૉક્ટર આનંદને પૂછીએ કે માધવભાઈએ જેમ કીધું, માધવ સરે, એમ તમે તમારા મિત્રો સાથે સંપર્ક કઈ રીતે જાળવ્યો છે? સાચું કહ્યું સાહેબે કે ડૉક્ટર સિવાયના જે મિત્રો છે એની સાથેનો સંપર્ક બહુ જ જરૂરી છે. હું મારી પર્સનલ વાત કરું તો મારા સ્કૂલના એવા 3 થી 4 મિત્રો છે જેની સાથે હું કંઈ પણ ક્યારેય બી કોઈ પણ ટાઈમે હું શેર કરી શકું છું, જે મારા માટે એક પર્સનલ બેનિફિટ છે એવું કહી શકીએ. ક્યારે પણ સ્ટ્રેસમાં હોઈએ, કોઈ અચાનક કંઈ કામ આવી ગયું, કંઈ પણ અમે એવું રાખતા હોઈએ છીએ યુઝ્યુઅલી અમારા ગ્રુપમાં કે જો ભુજમાં હોય બધા તો અમે દિવસમાં 24 કલાકમાં અડધો કલાક અમે ભેગા થઈએ, જસ્ટ ખાલી બેસીએ, વાતો કરીએ, શું કર્યું આજના દિવસમાં, ચા પીએ. અને જે લોકો આઉટ ઓફ ટાઉન છે એના માટે અમે દિવાળી સિલેક્ટ કરેલી છે કે લોન એ બધાની ફેવરિટ જગ્યા છે બેસવા માટેની. મારી પણ બહુ જ ફેવરિટ જગ્યા છે બેસવા માટેની. દિવાળીના દિવસે, દિવાળી અને ધનતેરસના દિવસે અમે બધા જ ફ્રેન્ડ્સ લગભગ 30 જણા અમે ભેગા થઈએ લોન ઉપર. અમે એ જ જે સ્કૂલમાં જે આપણે જે મસ્તી કરતા હતા, જે સ્કૂલમાં જે આપણે એકબીજાને ચીડવતા હતા, જે સ્કૂલની જે મસ્તી હતી એ અમે એ દિવાળી અને ધનતેરસના દિવસમાં ખૂબ મજાથી કરીએ. જે સ્કૂલમાં આપણે કહેતા કે આજે આ પૈસા આપશે, આજે આ પૈસા આપશે, કોઈ પણ તમે કંઈ ખાવાનું મંગાવ્યું છે, કંઈ તમે ભેગા થઈને કંઈ મંગાવ્યું છે, એ મસ્તી અમે હજી પણ ચાલુ રાખીએ છીએ. બીજું, રોજિંદી લાઈફમાં નંદિની મેડમે જે પ્રમાણે કીધું એ પ્રમાણે આધ્યાત્મ એટલું જ જરૂરી છે દરેક ડૉક્ટરની લાઈફમાં, એવું હું પર્સનલી બિલીવ કરું છું. સવારે શણગાર આરતીમાં પહોંચવાનો હું ટ્રાય કરું છું કે શણગાર આરતીમાં પહોંચી જઈએ ડેઈલી. નથી પહોંચાતું હમણાં, એ વસ્તુ અલગ છે, પણ હું ટ્રાય જરૂર કરું છું કે શણગાર આરતીમાં પહોંચવાની હું કોશિશ કરું. અને બીજું એક મેં શેડ્યુલ એવું રાખેલું છે કે રાત્રે દિવસમાં ગમે એટલું કામ હોય, ધારો કે પ્લાન્ટ સર્જરી 5 છે કે 7 છે કે, તો હું લંચ બ્રેક લઈને તરત પાછો આવીને હું મારી સર્જરી સ્ટાર્ટ કરી દઉં, જેથી કરીને હું એવું ટ્રાય કરું કે 8 થી 8:30ની વચ્ચે હું ઘરે પહોંચી જાઉં. હવે 8:30 9ની વચ્ચે ઘરે પહોંચી એટલે દીકરા પણ હોય મારે, એમની સાથે રમવાનું હોય, એમની સાથે વાતો હોય, સ્કૂલમાં શું કર્યું એ બધું. અને બીજું કે મેં એક એવી આદત રાખેલી છે કે હું 9:30 10 વાગ્યાની આજુબાજુ સૂવાની ટ્રાય કરું છું, અને હું મોસ્ટલી સૂઈ જતો હોઉં છું. એ અત્યારે બધાને આમ અલગ લાગશે કે એવું લાગશે કે 10:30 10 વાગે કોણ સૂવે, પણ હું 10 વાગે સૂવાની એક આદત રાખું છું. હું પ્રાઉડલી કહું છું કે મારો મોટો દીકરો છે એ 9:30 વાગે સૂઈ જાય છે. એ 10:30 ટાઈમે અમે પત્રકારો ડિનર પતાવીને પછી કામે ચડતા આવીએ છીએ. એની મારે ડૉક્ટર મિતને પૂછવું છે કે તમે ડૉક્ટર્સ બધા દર્દીઓના કે લોકોના આરોગ્યની ચિંતા કરતા હો છો, પણ તમે ડૉક્ટરો પોતાના આરોગ્યની ચિંતા કરો છો અથવા તો કઈ રીતે બધું મેન્ટેન કરો છો? દીપકભાઈ, સાચું કહું તો ડૉક્ટર્સમાં જો ડિઝીઝની વાત થાય અથવા કાર્ડિયોલોજીસ્ટ તરીકે જો હૃદયરોગની વાત થાય તો સામાન્ય પોપ્યુલેશન કરતાં ડૉક્ટરોમાં હૃદયરોગના કિસ્સાઓ વધારે હોય છે અને 1 દાયકા વહેલા આવે છે, અને આ પ્રૂવન ફેક્ટ છે. તો આનો ફ્રેન્કલી જવાબ આપું તો ડૉક્ટરો એટલી સંભાળ નથી રાખી શકતા જેટલી અમે લોકોને સલાહ આપીએ છીએ, બટ કોશિશ જરૂર કરીએ છીએ, અને ધીમે ધીમે એમાં પણ ચેન્જીસ ચોક્કસપણે જોવા મળે છે. સામાન્ય જનતામાં જેમ પોસ્ટ કોવિડ એરા હેલ્થમાં એક એવું કહેવાય છે કે એટલીસ્ટ મારું તો એવું માનવું છે કે પ્રી કોવિડ અને પોસ્ટ કોવિડ ઘણા બધા ફેરફારો આવ્યા છે. લોકોની માનસિકતામાં, લોકોના હેલ્થ પ્રત્યેના અને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યેના અભિગમમાં પણ બહુ ફેરફારો આવ્યા છે. તો પોસ્ટ કોવિડ ઇવન ડૉક્ટર્સમાં પણ અવેરનેસ ઘણી વધી છે, પહેલાં હતી જ નો ડાઉટ, પણ પ્રાયોરિટીઝ ધીમે ધીમે ચેન્જ થાય છે. ફિઝિકલી ફિટ રહેવાના ઘણા બધા પ્રયત્નો થતા હોય છે. જેમ
હેમેન શાહ સાહેબે કહ્યું કે મગન પટેલ સાહેબે કહ્યું કે એટલીસ્ટ દિવસમાં 40 થી 45 મિનિટ શારીરિક શ્રમ કે ફિઝિકલ એક્ટિવિટી કરવી જોઈએ. હેલ્થ પ્રત્યે પોતાની હેલ્થ પ્રત્યે જ પોતાના જ ઇન્વેસ્ટિગેશન્સ પણ ન થતા હોય એવા પણ ઘણા બધા કિસ્સાઓ છે જે હવે ધીમે ધીમે ઓછા થતા જાય છે. તો ચોક્કસપણે વી આર બેટર પ્રીચર્સ દેન પ્રેક્ટિસર્સ, બટ ડેફિનેટલી ડૉક્ટરોમાં પણ હવે ધીમે ધીમે જાગૃતતા આવે છે અને પ્રયત્નો કરીએ છીએ કે જે અમે અમારા દર્દીઓને જે સલાહ આપીએ છીએ એનું એટલીસ્ટ થોડું ઘણું અમે પણ પાલન વહેલું ચાલુ કરતા થઈએ સો દેટ અમને પણ એ તકલીફો ના પડે. મિસ્ટર, તમે કાર્ડિયોલોજિસ્ટ છો તો એક સવાલ એ પણ કરી લઈએ કે આજે યુવાનોએ હાર્ટ ડિઝીઝના કેસો બહુ વધી રહ્યા છે અને એક બીક લાગે છે, દહેશત લાગે છે કે ભારત ખરેખર કાર્ડિયાક ડિઝીઝ કેપિટલ બની રહ્યું છે. તો શું પરિસ્થિતિ છે અને નિવારવા માટે શું કરવું જોઈએ? ખૂબ જ મહત્ત્વનો મુદ્દો અત્યારે આ દીપકભાઈ છે. એક મહત્ત્વપૂર્ણ કન્સેપ્ટ અહીંયા જસ્ટ લાવીશ દર્શક મિત્રો માટે કે યુવાનોમાં કે નાની ઉંમરે હાર્ટ એટેકના કિસ્સાઓ આવે છે એ વાત સાચી છે, એમાં કંઈ ખોટું નથી, પણ એ ખાલી ક્રોનોલોજીકલ એજ છે. ખરેખર બાયોલોજીકલ એજ એક મહત્ત્વનો કન્સેપ્ટ છે. આજથી લગભગ 5 વર્ષ પહેલાં દિલ્હીની જીબી પંત હોસ્પિટલ અને મૌલાના આઝાદ મેડિકલ કોલેજમાં એક સ્ટડી થયું હતું જ્યાં લેસ દેન 40 યર્સ કે 40 વર્ષ અથવા 35 વર્ષથી નાના વયના લોકોમાં જે લોકોમાં હાર્ટ એટેક આવે તેવા લોકોનું જેનેટિક સ્ટડી કરવામાં આવ્યું હતું. તો એ લોકોની બાયોલોજીકલ એજ અથવા જેનેટિક એજ ખૂબ જ વધારે હતી. 24 વર્ષનો યુવાનની બાયોલોજીકલ એજ અથવા જેનેટિક એજ કદાચ 50 કે 60 કે 65 વર્ષની હતી. તો એ એક મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. જેમ આપણે ચર્ચા કરી સ્ટ્રેસ છે, જેનેટિક ફેક્ટર્સ છે, તો સ્ટ્રેસ પણ એટલો બધો આજના લોકોમાં વધી ગયો છે તો એના કારણે નાની વયમાં પણ આ બધી તકલીફો જોવા મળે છે. અને જેમ આપણે સાચું કહ્યું કે આજે ઇન્ડિયા ખરેખર એક વિશ્વનું કાર્ડિયક ડિઝીઝ કેપિટલ બનવા તરફ જઈ રહ્યું છે કેમ કે આપણું પોપ્યુલેશન એટલું વધારે છે અને કમ્પેર ટુ ધ વેસ્ટ આપણા લોકોમાં આ હૃદયરોગના કિસ્સાઓ 1 દાયકો અથવા 1.5 દાયકો વહેલા થાય છે અને એ વધારે મુશ્કેલીવાળું છે. કદાચ કોઈને 65 કે 70 વર્ષે હાર્ટ એટેકનો હુમલો આવે તો એ ગંભીર જ છે, નો ડાઉટ, પણ એણે સામાજિક અને આર્થિક બધી જ જવાબદારીઓ પૂરી કરેલી છે. આજે જ્યારે એક 30 વર્ષના યુવાનને એ જ હાર્ટ એટેક આવે છે તો એના પર એક આખું પાછળ ફેમિલી નિર્ભર છે. એ હજી એને 20 વર્ષની એની પોતાની ફેમિલી અને ઇકોનોમિક લાઈફ જીવવાની બાકી છે. તો એ એક બહુ મહત્ત્વપૂર્ણ મુદ્દો છે જેના માટે બધાને ખ્યાલ છે શું કરવું જોઈએ. સ્ટ્રેસ મુક્તિ માટે આપણા સિનિયર ડૉક્ટર્સોએ બધાએ ખૂબ જ સારું માર્ગદર્શન આપેલું છે. 2-3 વસ્તુઓ એમાં હું થોડી એડ કરીશ કે ફિઝિકલ એક્ટિવિટી અને નિયમિતપણે પરીક્ષણ. એવરીબડી શુડ નો ધેર નંબર્સ. તમારું બ્લડ પ્રેશર કેટલું રહે છે, તમારું શુગર કેટલું રહે છે, તમારું કોલેસ્ટ્રોલ લેવલ્સ કેટલું રહે છે, અને ખાસ કરીને એવા લોકો જે લોકોને વારસાગત અથવા ફેમિલીમાં હૃદયરોગની તકલીફો છે એવા લોકોએ તો ખાસ એટલીસ્ટ વર્ષે અથવા 2 વર્ષે આ બધા રિપોર્ટ્સ કરાવવા જોઈએ. અને એક મુદ્દો જે કદાચ ચર્ચામાં નથી આવ્યો એ છે વ્યસન. વ્યસન મુક્તિ ખૂબ જ મહત્ત્વનું છે અને આજકાલ જે યંગ એજમાં જેટલા પણ અમે કેસીસ જોઈએ છે એમાંથી મોર દેન 50%માં સ્મોકિંગ, ટોબેકો, આલ્કોહોલ અને ઇવન ડ્રગ્સ એ બધાનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે અને એ પણ એક મહત્ત્વનો ભાગ ભજવે છે. તો આ બધાથી દૂર રહીએ, સ્વસ્થ ખાઈએ, સાચું ખાઈએ, બહારનું કે જંક ફૂડ, ફાસ્ટ ફૂડ બને એટલું અવોઇડ કરીએ, ફિઝિકલ એક્ટિવિટી પર પ્રાધાન્ય આપીએ. સ્ટ્રેસ મેનેજમેન્ટ એક ખૂબ જ મહત્ત્વનો મુદ્દો છે અને જેમ આનંદ સાહેબે અને નંદિની મેડમે કહ્યું તેમાં આધ્યાત્મનો રોલ પણ એટલો જ વધારે જરૂરી છે. મેડિટેશન, યોગા એ બધું કરવાથી, અને આજકાલ એ પણ જોવા પણ મળ્યું છે દીપકભાઈ કે લોકો અથવા યુવાનો એટલા જાગૃત પણ છે. કદાચ એક મિત્રને હૃદયરોગની તકલીફ થઈ તો એનું આખું સર્કલ એ બધા જ પરીક્ષણો કરાવવા સામેથી આવે છે અને એટલે જ મેં કહ્યું કે 50% ઓફ પીપલ ડિમાન્ડ કે અમને આ ટેસ્ટ કરાવવા છે. તો એ જાગૃતતા ધીમે ધીમે આવી છે અને આપણા બધાનો એ રોલ છે કે આ જાગૃતતા વધારે ને વધારે કરીએ એટલે આપણે આ બધાને વહેલી તકે અટકાવી શકીએ અને એક તંદુરસ્ત ભારત તરફ આગળ વધીએ. ડૉક્ટર નેહલ માટે થોડોક મુશ્કેલ સવાલ છે. આપ બાળરોગ નિષ્ણાત છો, ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ. એક ડૉક્ટર માટે કઈ સ્પેશિયાલિટી સૌથી વધુ મુશ્કેલ કે ચેલેન્જિંગ હોય છે? કદાચ આ સવાલનો જવાબ એ છે કે કોઈ પણ સ્પેશિયાલિટી એ ચેલેન્જિંગ હોય છે. દરેક સ્પેશિયાલિટીની એક પોતાની ચેલેન્જ હોય છે. એ પછી બાળરોગનો ડૉક્ટર હોય, હૃદયનો ડૉક્ટર હોય, બહેનોનો ડૉક્ટર હોય કે એનેસ્થેશિયાનો ડૉક્ટર હોય, એ દરેકની એક પોતાની ચેલેન્જ હોય છે. બાળરોગનો જે ડૉક્ટર છે એની જો એક મોટી ચેલેન્જ હોય તો એ છે કે કેવી રીતે એક ન બોલી શકતા બાળકના લક્ષણો સમજવા,
એને બરાબર સમજી અને એને કયા રિપોર્ટની જરૂર છે અથવા તો શું નિદાનની જરૂર છે એ નક્કી કરવું અને એ બાળકને ઓછામાં ઓછું દુઃખ આપી અને એ બધી વસ્તુઓ કેવી રીતના કરી લેવી, આ એક મોટી ચેલેન્જ છે. અને એટલે જ બાળરોગ નિષ્ણાતનું કામ છે એ કામ આપણે જોતા હોઈએ છીએ કે ઘણી વખતે એવું બને છે કે આપણે બાળકોની હોસ્પિટલમાં જઈએ ત્યારે બાળકોને રોતા જોતા હોઈએ છીએ, કેમ કે સેમ્પલ લેવામાં આવે, બ્લડ લેવામાં આવે ત્યારે છોકરું રડે છે. સાથે સાથે જ્યારે આવી ઘટના બને ત્યારે માતા પિતાને પણ બહુ જ તકલીફ પડતી હોય છે. કદાચ તમે માતા પિતાને એમ કહો કે તમને હું 400 મારીશ તો એ ના નહીં પાડે, પણ તમે એમ કહેશો કે ના તમારા અમે તો બહુ જ નબળા છોકરાઓ સાથે કામ કરતા હોય, કહી કે ભાઈ તમારા 2 કિલોના છોકરામાંથી અમે લોહી કાઢશું અથવા તો એથી ઓછા વજનના છોકરામાંથી લોહી કાઢશું, તો એ લોકોને બહુ એવું લાગે કે સાહેબ આટલા છોકરામાં તમે લોહી કાઢશો. તો એ જે વસ્તુ છે અને એટલા છોકરાની સારવાર, આટલા છોકરાને તમે બાટલા ચડાવશો, એમ મગજમાં જ ના જાય કે આટલા છોકરાને બાટલા ચડે કે આટલા છોકરાને આવું થઈ શકે કે તેવું થઈ શકે. તો એ જે કામ છે બાળરોગ નિષ્ણાતનું, એ લોકોને કન્વિન્સ કરી અને એ લોકોને સમજાવી અને આ બધું કામ કરવું એ ખૂબ મુશ્કેલ કામ છે. અને મારે ખાસ કહેવું જોઈએ કે જે કોઈ પણ મારા સિનિયર ડૉક્ટર મિત્રો છે, બાળરોગ નિષ્ણાત છે, હું યાદ કરીશ ડૉક્ટર જગદીશભાઈ, ડૉક્ટર અરુણ પરીખ અને મતલબ ઘણા બધા એવા સિનિયર બાળરોગ નિષ્ણાતો છે. એ લોકો અમારા માટે વાવીને ગયા છે. વાવીને ગયા છે એટલે શું? તો કે એ લોકો જ્યારે પ્રેક્ટિસ કરતા ત્યારે આ પેરેન્ટ્સને સમજાવવા અત્યાર કરતાં પણ ખૂબ મુશ્કેલ હતું. એ કામ એ લોકો કરીને ગયા. એટલે આજે એવું બને છે કે મોટાભાગના જે પેરેન્ટ્સ છે એ લોકોને ખબર છે કે બાળકોની હોસ્પિટલમાં શું થશે, ત્યાં કેવી પ્રક્રિયા હશે અને બાળકને સાજું કરવા માટે આપણે શું શું કરાવવું પડશે. તો એ માઇન્ડસેટ એ લોકો જે વાવીને ગયા છે એ અત્યારે હવે ઉગ્યો છે. અને એટલે હવે કોઈ પણ બાળકને કંઈ તકલીફ થાય તો પહેલાં એવું હતું કે લોકો એવું કરતા કે ભાઈ જનરલ પ્રેક્ટિશનર પાસે જાય કે બીજા એવા જનરલ ડૉક્ટર પાસે જાય, પણ હવે બાળકને જો તકલીફ થશે તો સીધા લોકો મોટે ભાગે બાળરોગ નિષ્ણાત પાસે આવશે. તો એ જે આગળનું કામ છે એ કામ એ લોકો કરીને ગયા છે અને એ કામ અમે લોકો આગળ વધારી રહ્યા છીએ. હવે પછીની પેઢી છે એ પેઢીને કદાચ એ પણ આગળનો ફાયદો મળશે કે અમે જે AI સાથે ડીલ કરીએ છીએ, અમે જે કોમ્પ્યુટરવાળા ઇન્ટરનેટને સમજીને આવેલા પેશન્ટ સાથે જે ડીલ કરીએ છીએ અને એમને જે જવાબ આપીએ છીએ, ને એના કારણે હવે પછીની પેઢી ડૉક્ટર્સ કેવા છે એની જે ધારણા બાંધશે એ આગળ વધશે ને એ કદાચ અમારું આવેલું કદાચ એ લોકોને મળશે. ડૉક્ટર મિત્રો સાથે અત્યાર સુધી ખૂબ રસપ્રદ ચર્ચા ચાલી છે. ડૉક્ટર બનવું એ બહુ બુદ્ધિનું કામ છે અને આપણે એક રેપિડ પ્રશ્નોનો એક રાઉન્ડ લઈએ જેમાં બહુ ટૂંકો જવાબ સાંભળવાની દર્શકોને ખૂબ મજા આવશે. મારો પહેલો સવાલ ડૉક્ટર હેમેન સરને છે કે ડૉક્ટર જ્યારે પ્રિસ્ક્રિપ્શન લખે એ અક્ષરો ગરબડિયા શા માટે હોય છે? ગરબડિયા નથી હોતા પણ થઈ જાય છે. એટલા ડૉક્ટરના હેન્ડરાઇટિંગ એટલે ખરાબ નથી, પણ ડૉક્ટર હિસ્ટ્રી લખવાની, પ્રિસ્ક્રિપ્શન લખવાના, ડેલી જેટલા પેશન્ટ જોઈન કરીશ પ્રિસ્ક્રિપ્શન ધીમે ધીમે અને થોડી ઝડપ કરવાની હોય એટલે થોડા અક્ષર તો ગરબડિયા થઈ જાય છે. ડૉક્ટર મગનભાઈ, સફળતા કે સંતોષ? સંતોષ છે એ આપણા સેલ્ફ મેઝર હોય છે, સક્સેસ છે એ બીજા માણસો મેઝર કરે છે. એટલે સક્સેસ માણસ જે દેખાય છે એ હેપી હોય એવું જરૂરી નથી, પણ સંતોષકારક વ્યક્તિ જે છે એ ઓલવેઝ હેપી હશે અને એ સક્સેસ ઇઝ મીન્સ સેટિસ્ફેક્શન ઇઝ બેટર દેન સક્સેસ. નોલેજ કે એક્સપિરિયન્સ? એકચ્યુઅલી ડિલેમા છે, બંને હોવું જોઈએ. મીન્સ ઇફ યુ આર વિથઆઉટ નોલેજ દેર ઇઝ નો એક્સપિરિયન્સ. વિઝડમ નહીં આવે. તમને નોલેજ હશે તો જ તમને એક્સપિરિયન્સમાં તમારું કામ આવશે. તો બંનેનું તાલમેલ બરાબર હોવું જોઈએ. તો એક નહીં હોઈ શકે, બંને સાથે હોવું જોઈએ. બિઝી પ્રેક્ટિસ કે હેપી પ્રેક્ટિસ? હેપી પ્રેક્ટિસ. હેપી પ્રેક્ટિસ ડેફિનેટલી. નેલભાઈ, તમારી ઓપીડીમાં સૌથી વધુ સાંભળેલું વાક્ય કયું હોય છે? આ ખાતો નથી. આ સૌથી જો હોય વાત કોમન પેરેન્ટ્સની તો એ હોય છે કે ભાઈ આ ખાતો નથી. હવે એને આપણે એમ બતાવીએ કે ભાઈ આ જે છોકરું છે એની હાઇટ બરાબર છે, એનું વજન બરાબર છે, એનો વિકાસ બરાબર છે, તો એ કહેશે ખાતો નથી. એટલે એને સમજાવવું પડે કે ભાઈ તમારી ગાડી તમે રિપેર કરવા લઈ ગયા, રિપેરર તમને બતાવે છે કે ભાઈ આનું એન્જિન બરાબર ચાલે છે, આ 120ની સ્પીડે દોડે છે, અવાજ નથી કરતી, તોય તમે એને રિપેર કરવાનું કહેશો કેમ રિપેર થાય? ત્યારે કદાચ મગજમાં થોડું બેસે કે ના વાત તો કંઈક ઠીક કરે છે ડૉક્ટર.
એટલે તમે ખાતો નથી બરાબર, સમાજમાં આમ જુઓ તો ઓફ ધ રેકોર્ડ કહીએ તો ઘણું બધું ખવાય પીવાય છે. એના માટે સાહેબ બીજો પોડકાસ્ટ કરવો પડે. ડૉક્ટર મિત, સન્ડે મોર્નિંગ હોસ્પિટલ કે ફેમિલી? Family definitely, unless an emergency comes when I have to go to the hospital. વોટ્સએપ કન્સલ્ટેશન, યસ ઓર નો? નો, ડેફિનેટલી નો. વાય? વોટ્સએપ કન્સલ્ટેશનમાં જે આપણી જે પેનલ ડિસ્કશનની શરૂઆતમાં હેમેન સાહેબે વાત કરી કે ક્લિનિકલ નોલેજ એ વોટ્સએપમાં ક્યારેય આવતું નથી. તમે પેશન્ટને જુઓ નહીં, તમે પેશન્ટને ટચ ના કરો ત્યાં સુધી એ પેશન્ટનું શું છે એ તમે ખાલી પેશન્ટના ક્વેશ્ચનથી તમે આન્સર ના કરી શકો. એટલે બિગ નો. માધુભાઈ, આજે ડૉક્ટર બનવું સૌથી વધુ મુશ્કેલ છે કે પહેલાં મુશ્કેલ હતું? ડૉક્ટર બનવું બહુ આસાન થઈ ગયું છે, પણ ડૉક્ટર તરીકે ફરજ નિભાવવી થોડી ડિફિકલ્ટ થઈ ગઈ છે. પહેલાં ડૉક્ટર બનવાનું થોડું અઘરું હતું. કોચિંગ ક્લાસીસ એટલા બધા અવેલેબલ નહોતા, બહુ બધી સીટ્સ નહોતી, બહુ લિમિટેડ સીટ્સ હતી. પણ હવે સીટ્સ બહુ છે, એડમિશન પણ મેનેજ થઈ શકે છે. પરંતુ કોલેજમાંથી ડૉક્ટર બનીને બહારે આવ્યા પછી જે એક ડૉક્ટર તરીકે ફરજ બજાવવા માટે તમે તમારી જે એક્સપર્ટાઇઝ હોય છે એ અત્યારે થોડી કોમ્પ્રોમાઇઝ છે એવું મને લાગે છે. હેમંત સર, 10 વર્ષમાં, આગામી 10 વર્ષમાં સૌથી મોટો બદલાવ શું જોવો છો? અને શું અસર એની લાગશે? એટલું બધું ડીપમાં જશે કે એવું લાગે છે કે ડૉક્ટર છે એ સબોર્ડિનેટ થઈ જશે. સર, વર્ક લાઈફ બેલેન્સ શક્ય છે? બિલકુલ શક્ય છે. જો આપણે વર્કને અને ફેમિલી લાઈફને આપણે પર્સનલ લાઈફને આપણે બેલેન્સ કરવી હોય તો 100% આપણે કરી શકીએ. કારણ કે એઝ અ ડૉક્ટર આપણે એક હ્યુમન બિંગ છીએ, આપણે પણ બધા નિયમો લાગુ પડે. તમે તમારો શેડ્યુલ, તમારું ટાઈમ, તમારું બધું તમે નક્કી કરી શકો. એટલે ડેફિનેટલી તમે જો ધારો તો વર્ક અને તમારું જે પર્સનલ લાઈફ છે એ બેલેન્સ થઈ શકે. ડૉક્ટર નિર્મલા, એક ગુણ જે દરેક ડૉક્ટરમાં હોવો જોઈએ? કાઇન્ડનેસ, વેરી ગુડ. એમ્પથી. ગૂગલ પેશન્ટ બ્લેસિંગ્સ કે ચેલેન્જ? ચેલેન્જ. હાઉ? એટલે ગૂગલમાંથી પૂરું નોલેજ હોય નહીં, એના લીધે હંમેશા ડરેલા આવતા હોય. એટલે પહેલે તો એને સમજાવવું પડે કે આજે ગૂગલ તો ચેસ્ટ પેઇનમાં છેક એટેક સુધીનું બતાવશે, પણ ખરેખર ચેસ્ટ પેઇનમાં સાદું પણ હોય, એવું જરૂરી નથી કે ખાલી ચેસ્ટ પેઇન આ જ હોય એમ. એટલે બધી એમાં છેક સુધીની એન્ડ સ્ટેજ સુધીનું બધું જ બતાવશે એમ. એટલે મને એવું લાગે છે કે ગૂગલ પેશન્ટ ચેલેન્જ વધારે છે રેધર દેન બ્લેસિંગ્સ. એટલે ગૂગલ અને એઆઈ છે બધું એનાલિટિક અને સ્ટેટિસ્ટિક ઉપર ચાલે છે. ત્યારે આપણું જે આ મેડિકલ ફિલ્ડમાં જે આપણી ટ્રીટમેન્ટ કે જે છે એ એનાલિટિક અને સ્ટેટિસ્ટિક ઉપર નથી ચાલતું. એટલે એ બધી પોસિબિલિટી તમને બતાવે, એટલે જે ન પણ હોય પણ બતાવે છે, રેર પોસિબિલિટી પણ બતાવે. કઈ ગેમ પસંદ છે? ક્રિકેટ. ને બેસ્ટ તમારો મનગમતો પ્લેયર? મારો મનગમતો પ્લેયર સચિન તેંડુલકર. અત્યારે તો બહુ ટચમાં નથી ક્રિકેટના, પણ ત્યારે સચિન તેંડુલકર. તમને એક દિવસ માટે હેલ્થ મિનિસ્ટર બનાવે તો શું કરો? મને એક દિવસ માટે હેલ્થ મિનિસ્ટર બનાવે તો હું હેલ્થ સિસ્ટમને પહેલાં સુધારવાની કોશિશ કરું કે જે પણ અત્યારે જે હેલ્થ સિસ્ટમ છે એ કોઈ પણ ફાર્મા કંપની કે કોઈ પણ કોર્પોરેટર દ્વારા રન થઈ રહી છે, જે ના થવું જોઈએ. તમારી ફેકલ્ટીમાં પબ્લિક હેલ્થ મેસેજ, બેસ્ટ મેસેજ શું આપશો? કાર્ડિયોલોજીની વાત કરું તો ચોક્કસપણે સૌથી મોટો રોલ છે પબ્લિક હેલ્થ માટેનો. ફિઝિકલ એક્ટિવિટી, ડાયટ, સ્લીપ. ડિવાઇડ યોર ડે ઇન્ટુ ધીઝ ફિક્સ્ડ મિનિમમ અમાઉન્ટ ઓફ ટાઈમ અને નો યોર નંબર્સ. ગેટ યોર હેલ્થ ચેક વેરી રેગ્યુલરલી. બીપી તમારું કેટલું રહે છે, શુગર કેટલું રહે છે, કોલેસ્ટ્રોલ કેટલું રહે છે, એ બધાનું તમને ખ્યાલ હોવો જોઈએ. નેલભાઈ, ડૉક્ટરે રાજકારણમાં જવું જોઈએ? ખૂબ સારો સવાલ છે અને ખરેખર એક અગત્યનો સવાલ એટલા માટે છે કે સામાન્ય રીતે આપણે રાજકારણને એવું કહીએ છીએ કે એ ગંદી જગ્યા છે અને ત્યાં ન જવું જોઈએ. ખરેખર જો હેલ્થ છે ને, એ હેલ્થ આખી રાજકારણ પણ ચાલે છે. મતલબ કે તમને દવાઓ કેવી મળશે, એનું રેગ્યુલેશન કેવું હશે, તમને હેલ્થની વ્યવસ્થા કેવી મળશે, તમારા ગામમાં ડૉક્ટર આવશે કે નહીં, તમારા બાળકને રસી લાગશે કે નહીં, તમારા ઘરે જો ડિલિવરી થવાની છે તો તમને એમ્બ્યુલન્સ મળશે કે નહીં, આ બધો જ નિર્ણય પોલિટિક્સ કરે છે.
આમાં કોઈ ડૉક્ટર નિર્ણય કરતો નથી. અને એ કારણે જ હેલ્થ પોલિટિક્સ હોવાને કારણે હમણાં જ છેલ્લો દાખલો ભુજનો એક આપી દઉં કે ભુજની અંદર જ્યારે ડેન્ગ્યુની મહામારી ચાલી હતી ત્યારે નગરપાલિકા પાસે માત્ર 2 જ વ્યક્તિ હતા કે જે ડેન્ગ્યુના મચ્છરને મારવા માટે નીકળતા હતા. તો આખા ગામને આ 2 વ્યક્તિ કેવી રીતના પહોંચી શકે? તો આ બધા નિર્ણયો છે એ પોલિટિક્સ કરે છે. એટલા માટે સારા લોકોએ, જાણકાર લોકોએ અને જે લોકોને પોતાના ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ છે અને આગળ વધવા માગે છે એવા લોકોએ પણ પોલિટિક્સમાં જરૂરથી રસ લેવો જોઈએ. અને પોલિટિક્સમાં રસ લેવાનો મતલબ એ નથી કે તમે પોલિટિકલ પાર્ટી જોઈન કરો. એનો મતલબ એ છે કે તમે તમારી આસપાસના રાજકારણમાં શું ચાલી રહ્યું છે અને એનું શું પરિણામ મળી રહ્યું છે એ તમે ખાસ જુઓ. અને એ પ્રમાણે તમને જે યોગ્ય લાગતું હોય એ પ્રમાણે તમે એ સવાલો ઉઠાવો અને એ સવાલને જવાબ શોધવામાં પણ મદદ કરો. તો હું જરૂરથી સૌને એવું કહીશ કે જે કોઈ પણ લોકો જાણકાર છે, ભણેલા છે, ડૉક્ટર છે, એ નહીં, બીજા ફિલ્ડના પણ જે લોકો છે એ લોકોએ પણ પોલિટિક્સમાં જરૂરથી રસ લેવો જોઈએ અને જરૂરથી પોતાની જિંદગી બહેતર બનાવવા માટે કોશિશ કરવી જોઈએ. એક બહુ જાણીતું વાક્ય છે કે જો તમે પોલિટિક્સમાં રસ નહીં લો તો તમારાથી નબળા અને નાકારા લોકો તમારા ઉપર રાજ કરશે. તો આ વાત દરેકે આજે સમજવાની જરૂર છે. થેન્ક યુ. તમે પોલિટિક્સમાં ઇન્ટરેસ્ટ નહીં લો એનો અર્થ એ નથી કે પોલિટિક્સ તમારા નહીં ઇન્ટરેસ્ટ. એક્ઝેક્ટલી. દર્શક મિત્રો, આ બધા ડૉક્ટર્સ એવા છે કે મોડી રાત સુધી એમની પ્રેક્ટિસ ચાલતી હોય છે, એમની ફેમિલી લાઈફ હોય છે, તેમ છતાં આપણા વચ્ચે લગભગ લાંબો સમય બેસી અને ઘણી બધી રસપ્રદ ચર્ચા કરી. મને આશા છે કે આપ સૌને એમના વિચારો કે એમના વિશે કદાચ જ્યારે તમને મનમાં કંઈ સ્ફૂર્યું હોય કે આમનું આ કેમ હશે એના કદાચ જવાબ આજે આપણે મળ્યા હશે. આજે આ ગોઠવણ થઈ વર્લ્ડ ડૉક્ટર્સ ડે નિમિત્તે 1 જુલાઈ આપણે વર્લ્ડ ડૉક્ટર ડે ઉજવીએ છીએ અને કચ્છ મિત્ર હંમેશા કંઈ ને કંઈ નવું કરવામાં માનતું હોય છે. અને અમારા મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઈ અને સંજયભાઈ એન્કરવાળા થોડા દિવસ પહેલાં આવ્યા હતા અને મનમાં વિચાર સ્ફૂર્યો કે આપણે ડૉક્ટર્સ સાથે કંઈ કરીએ. અને IMAનો સીધો કોન્ટેક્ટ કર્યો. ડૉક્ટર વિશાલ જોશી અને આખી એમની ટીમ તરત સાથે એક મિટિંગ કરવા માટે અહીંયા કચ્છ મિત્રમાં આવી અને ઘણી બધી ડિસ્કશન કર્યું. અને તમે જોયું હશે કે ઇન્સ્ટાગ્રામ પર આપણે ઘણી બધી રીલ મૂકી છે હેલ્થ અવેરનેસની અલગ અલગ ડૉક્ટરો સાથે. એના ઉપરાંત એક પોડકાસ્ટ પણ આપણે સરસ કર્યું છે કે એક ડૉક્ટર 2 ડૉક્ટર સાથે વાતચીત કરે છે. અને આજે અલગ અલગ બીજા ફેકલ્ટીના બધા સિનિયર ડૉક્ટરો સાથે આપણે એમની લાઈફ વિશે કે એમની અત્યારની લાઈફ વિશે એમના વિચારો આપણે જાણ્યા. અને તમે હંમેશા આના માટે કચ્છ મિત્ર ડિજિટલ પ્લેટફોર્મને ફોલો કરતા રહેજો. યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક એના બધા ઉપર તમને કચ્છ મિત્રની એકદમ ફ્રેશ માહિતી આમાં પ્રેઝન્ટેશન અમને મળશે. અને ખાસ કરીને હું કચ્છ મિત્ર વતી આ બધા ડૉક્ટર્સનો આભાર માનું છું કે એમનો ટાઈમ મેળવવો કે એમની ચેમ્બરમાં જવા માટે આપણે વેઇટ કરવું પડતું હોય છે. પણ આજે લગભગ 1.5-2 કલાક આ જે શૂટિંગ થયું એના માટે એમણે વેઇટ કરી છે. અને થેન્ક યુ ડૉક્ટર વિશાલ અને એમની ટીમ અને IMAનો પણ હું ખાસ આભાર માનું છું.